આપણે ગઈકાલે જે કંઈ થયું છે એની ઉપર પહેલાં રિકેપ્યુલેશન કરીએ. પહેલાં આજના મંગલ દિવસની બધી બહેનોને શુભેચ્છાઓ. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ, રાઈટ? વર્લ્ડ વુમન્સ ડે. હવે તમને ખુશ કરવા માટે નહીં, પણ અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતા છે એની પર ધ્યાન દોરું છું. સામાન્ય રીતે સ્ત્રીઓનું આયુષ્ય પુરુષ કરતાં વધારે હોય છે. તમે સમાજમાં જોશો તો વિધવા સ્ત્રીઓ ઘણી જ મળશે, પણ વિધુર પુરુષો ઓછા મળશે. તો સૌથી પહેલાં તો એક શરીરની પરંપરા લાંબા વર્ષો સુધી ટકી રહે એના માટે કુદરતે એની અંદર આ શક્તિ મૂકી છે. જો સ્ત્રીઓ પુરુષોને રવાડે ન ચડે તો હંમેશા વધુ જ જીવશે. જો રવાડે ન ચડે તો હવે એની નવી પેઢી હવે રવાડે ચડવા માંડી છે, રાઈટ? તમામ પ્રકારના વ્યસનો શરૂ થઈ ગયા છે નવી દીકરીઓમાં. હું ગાંધીનગર રહું, ત્યાં NID અને NIFT જેવી નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે. એના કેમ્પસમાં જોઉં તો બધી દીકરીઓને સિગરેટ ફૂંકતી જોઉં. હવે આટલું રિસર્ચ થઈ ચૂક્યું છે, રાઈટ, કે ટોબેકોથી આટલું શરીરમાં નુકસાન થાય. એ નાની વયથી જે કરવા માંડે તો એક તો શરીરમાં તમારી પાસે ઘણી ક્ષમતાઓ છે. એક આખું બીજું શરીર ધારણ કરવું એ ક્ષમતા પુરુષમાં નથી. એટલે એટલી સિસ્ટમ રોબસ્ટ જોઈએ કે પોતાનું શરીર ચલાવવું અને બીજું એક આખું શરીર ચાલતું કરી દેવું, ત્યાં સુધી પેલી સિસ્ટમ બગડવી ના જોઈએ. એટલે હાર્ટ, કિડની, પેનક્રિયાસ, લીવર બધું હાઈએસ્ટ લેવલની એફિશિયન્સી ઉપર કામ કરી શકે એવું તમને શરીર મળેલું. પુરુષો ટકલું થઈ જાય છે, સ્ત્રીઓ ટકલું થતી નથી. કેમ? પુરુષોને છે ને બહુ તાણ. અમારે ગોવિંદભાઈ સવારમાં 5 વાગે ઉઠીને નક્કી કરે કે પુટિને હવે ઝેલેન્સ્કીને શું કહેવું જોઈએ. દુનિયાભરની ચિંતા, બરાબર ને ગોવિંદભાઈ? નામ એનું લેવાય ને જ્યાં જોખમ ના હોય, કારણ કે બીજા કોઈકનું નામ લો ને ખોટું લાગી જાય. ટૂંકમાં પુરુષોને આવી બહુ ચિંતા રહે. મને જેના માટે ખૂબ આદર છે એવા જી નારાયણ, એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એમેરિટસ, વડોદરામાં રહે છે. અમે લાડથી એમને ગુરુજી કહીએ છીએ, મેનેજમેન્ટ લેવલના એક્સપર્ટ. તો મારે ઘર જેવો સંબંધ છે એટલે હું એમની સાથે એકવાર બેઠો હતો. મેં કીધું, ગુરુજી, સાંસારિક સમસ્યાઓમાં શું કરવું જોઈએ? તો કે હું છે ને મારી જિંદગી કહી દઉં. જિંદગીના જે મહત્ત્વના નિર્ણયો છે એ બધા નિર્ણયો હું લઉં છું. જેમ કે પુટિને યુક્રેન સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં, રાઈટ? ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ વિષયક નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ, આ બધા નિર્ણયો હું લઉં છું. અને ઘરમાં ફ્રીજ બગડ્યું હોય કે કોઈ કામવાળીને કામે કેટલો પગાર રાખવો, આવા બધા નાના નિર્ણયો મારા પત્ની ઉપર છોડી દઉં. એટલે મારે ઘરમાં ડખા રહેતા નથી. આઈ થિંક મર્મ તમે સમજ્યા છો. જે પુરુષો ઘરની કામગીરીમાં ઝીણા ઝીણા ડખા કરે છે એને બહુ મોટા ડખા થાય. એટલે નાના નાના નિર્ણયો ભલે એ કહેતા હોય પણ એ બહુ મોટા નિર્ણયો હોય. તો બહેનો માટે હું એવું કહેતો હતો કે તમારી શારીરિક ક્ષમતા છે, તમે તાણ ખમી શકો છો એટલે તમને ટાલ પડતી નથી. પહેલાંના અભ્યાસો એવું કહે છે કે બહેનોને ડાયાબિટીસ નહોતા. ડાયાબિટીસના જે હવે 6 ટાઈપ છે, પહેલાં 5 ટાઈપ હતા, એટલે 5 કારણો હતા, સોરી. 6થું કારણ સ્ટ્રેસ. તો બહેનોને તાણ થાય ને તો રોઈ લે, કાં એકલામાં રોઈ લે, કાં બેનપણી, મમ્મી કોઈની સાથે વાત કરીને હળવી ભૂલ થઈ જાય. પુરુષના કેસમાં શું થાય? બધું ભેગું કરે, એટલો લોડ ભેગો થાય ને એક દિવસ ડફ પતી જાય. એ પોતાના તાણને મેનેજ ના કરી શકે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ બહુ સરસ રીતે થાય. આજના દિવસે કેટલા ખુશ ખબર છે, આપણા દેશના આર્થિક નિર્ણય લેનાર પણ એક મહિલા છે અને આખા દેશના રાષ્ટ્રપતિ પણ મહિલા છે, રાઈટ? તો ફરી એકવાર બધી માતૃશક્તિને વંદન. અને ભાઈઓએ આજના દિવસે ઘરે જઈને કમસે કમ આજનો દિવસ સેલિબ્રેટ થાય એવું કરજો. એ સેલિબ્રેશન મીઠાઈથી નહીં થાય, બેસ્ટ ક્વોલિટી ટાઈમ, તમારો ગુણવત્તાભર્યો સમય, રાઈટ? એકબીજા સાથે સંવાદ, કન્સર્ન, નિસ્બતો, પ્રશ્નો, એના વિશે ખુલ્લા મનથી ચર્ચા અને સામેથી આવતા પ્રસ્તાવને સાંભળવાની તૈયારી. ઠીક છે? બહેનોને કાલે સમજણ પડી ગઈ હશે, કોઈને કોઈ ચલાવી ગમતું નથી. જેમ તમને નથી ગમતું એમ પુરુષોને ન ગમતું હોય. પશ્ચિમમાં એક પુસ્તક આવ્યું છે, મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ.
એમાં શું કહે છે કે સ્ત્રીઓ એટલે હોમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી અને પુરુષ એટલે મિસ્ટર ફિક્સિટ. ઘરે મહેમાન આવ્યા હોય, ગેસનો સિલિન્ડર ખલાસ થઈ ગયો હોય, એટલે સ્ત્રી એના પતિને શું કહે, આજ તો મહેમાન આવ્યા, આવું થયું આવું થયું. તો પુરુષ તરત કેમ, એક ફોન ન કરી દેવાય, તરત સોલ્યુશન આપવા માંડે. હવે પેલી બેનને સોલ્યુશન જોઈતું જ નથી, એણે સોલ્યુશન તો કરી જ નાખ્યું છે. એ ખાલી એની પીડા રોવે છે, એને ખભો જોઈએ છે અને કાન જોઈએ છે સાંભળવા માટે. પુરુષ શું કરે છે, સોલ્યુશન ઓફર કરે, એટલે મિસ્ટર ફિક્સિટ. અને તમામ બહેનોને એવો ભ્રમ હોય છે કે એના પતિમાં જો આટલો ફેર પડે ને તો દુનિયા ગાર્ડન થઈ જાય, દિલ બાગ બાગ હો ગયા એમ. એટલે ઇમ્પ્રુવમેન્ટના મોડમાં જ હોય, એટલે એને હોમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી કહે. આ તમને હસવામાં સારું લાગે, પણ સચ્ચાઈ એ છે, આવા પુસ્તકોથી જો ફેર પડતો હોત, કે આવા ક્વિક ફિક્સથી ફેર પડતો હોત તો પડે ને. મિસ્ટર જ્હોન ગ્રે, જેણે આ પુસ્તક લખ્યું, એના પોતાના ડાયવોર્સ થઈ ગયા અને છાપાઓએ ભરી ભરીને નોંધો લખી કે બહુ મોટિવેશનલ સ્પીચ આપી પતિ પત્ની સંબંધમાં, તો તારું પોતાનું મોટિવેશન ક્યાં ગયું કે ભાઈ તારો ડાયવોર્સ થઈ ગયા? રાઈટ. ખૂબ છે એવા બધા. આપણા કેટલાક વીઆઈપીઝ હજી આવ્યા નથી, એટલે થોડી હળવી વાત કરી, પણ આપણે શિબિર તો ચાલુ કરી જ દઈશું. તો ગઈકાલે જ્યાંથી શરૂ થયું, આપણે ગીત વગાડ્યું હતું, સુખનું સરનામું. યાદ છે ને? ક્યાં થઈને જવાનું ને ક્યાંથી નીકળવાનું, હવે પકડાય છે થોડા શબ્દો. તો મિત્રો, સુખનું સરનામું આપણે શિબિરનું નામ પાડ્યું. સુખનું સરનામું જેને મળ્યું હોય એ બતાવે તો જ કામનું. મને મળી ગયું છે એટલે હું તમને બતાડવા માટે આવ્યો છું. સરનામું તો તમને ચોક્કસ પાકે પાયે મળી જશે, રાઈટ. આજે તમને મુખ્ય માર્ગની ખબર પડી જશે, કાલે મુખ્ય માર્ગ દેખાડી દીધો છે, પણ એ માર્ગની ખબર પડશે, પછી ગલી કૂંચીઓ દેખાઈ જશે. અને સાંજ પડતા પડતા તમને સરનામું પરફેક્ટ નોંધ સાથે મળી જશે. પહોંચવા માટે શું કરવું પડે? કીર્તિબેન કહેજો. પહોંચવા માટે કંઈ કરવું પડે? સતત કાર્ય કરવું પડે ભાઈ. સરનામું મળી જાય કોઈ પહોંચી શકે ખરું? સરનામું મળી જવાથી પહોંચાય નહીં, યાત્રા શરૂ કરવું પડે ને. ત્યાં જવા માટે પગ ઉપાડવો પડશે. હવે બધાની પાસે અલગ અલગ પ્રાયોરિટીઝ છે. કોકના માટે બહુ મહત્ત્વની પ્રાયોરિટી બનશે તો એ ફ્લાઇટ પકડી લેશે એડ્રેસ પર પહોંચવાની. કેટલાકને થોડીક નિરાત હશે તો બાય ટ્રેન. કેટલાક કહેશે ક્યારે બસ ઉપડે છે, હમણાં અનુકૂળતા નથી. આ વાતમાં સચ્ચાઈ એટલે છે કે છેલ્લા 12 વર્ષથી તો ગુજરાતમાં શિબિરો થઈ રહ્યા છે. એટલા બધા મોટા સ્કેલ પર શિબિરમાંથી પાર્ટિસિપન્ટ્સ નીકળે. સરનામું બધાની પાસે હોય, કારણ કે અમે વચન આપીએ છીએ પૂરું કરીને જ જઈએ, રાઈટ. હું મારી પૂરું દમ લગાડીશ કે તમને સરનામું દેખાઈ જાય, પણ ચાલવું તો પડશે ને. આચરણ કર્યા વગર કંઈ ફેર પડવાનો નથી. યોગાસન કરવાથી ફાયદો થાય, કેટલાને ખબર છે? હાથ ઉપર કરજો. હવે હાથ ઉપર જ રાખજો. જે કરતા હોય ઉપર રાખે, બાકી નીચે પાડો, કારણ કે હમણાં પરીક્ષા લઈશ. હા, મને યોગાસન કુશળનું પ્રમાણપત્ર છે મારી પાસે, આટલા કરે છે, એટલે હવે જોખમ લેવા જેવું નથી. એમાંથી કોઈ એકાદો શરમાઈ જાય તો ખોટું પડે. એક ભાઈના ઘરે હું મહેમાન થયો, એને ખબર પડી ક્યાંકથી કે મને યોગાસન ને બધું આવડે છે. મને કે હું સવારમાં છે ને 50 સૂર્ય નમસ્કાર કરું છું. મેં કીધું એમ? કાલ સવારે આપણે સાથે કરીએ. તો એમણે 50 ખેંચી નાખ્યા ને મારે 5 જ થયા, કારણ કે સૂર્ય નમસ્કાર નહોતા કરતા, એ કસરત કરતા હતા. 12 પોસ્ચરમાં તમે ધન 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 કરો, એ સૂર્ય નમસ્કાર છે નહીં, કસરત છે. કસરતનો ફાયદો છે, પણ એ સૂર્ય નમસ્કાર નથી. સ્થિરમ સુખમ આસનમ, સ્થિરતાપૂર્વક સુખપૂર્વક આસન સ્થિતિમાં રહેવું, તો અંતઃસ્રાવી ગ્રંથિઓ પ્રભાવિત થાય. નહીં તો શું? 12 આસનોમાં ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ અને સ્પાઇનની ટ્વિસ્ટ છે. એ દરેક આસનમાં સુખ હોય, એટલે કષ્ટ ન થતું હોય એવું આસન કરો ત્યારે સૂર્ય નમસ્કાર કર્યો કહેવાય. તો મિત્રો, ખબર તો છે. હવે ગઈકાલની ભાષા પ્રમાણે કહું, માહિતી છે, સૂર્ય નમસ્કાર સમજ્યા નથી, સૂર્ય નમસ્કાર જાણતા
નથી. ઇન્ફોર્મેશન છે, બાર પોસ્ચરનું ચિત્રય બનાવી શકશો, પણ એનાથી ફાયદો થશે. પાણી વિશે હું તમને બહુ જ વર્ણન કરું તો તરસ છીપાઈ જાય. માહિતી છે ને, તરસ છપાશે પાણીથી. આ માહિતીથી તરસ છીપાતી નથી. આ થોડો ઈકો છે. માહિતીથી તરસ છીપાતી નથી, પાણી પીવું પડે. હવે કેટલાક લોકો પાણી વિશે વિશેષ માહિતી આપે. જેમ કે કોઈ કેમિસ્ટ્રી ભણ્યું હોય તો શું કહેશે? હાઇડ્રોજન, ઓક્સિજન, એનું સંયોજન, રાઈટ, કોમન લિક્વિડ જેની અંદર એસિડ ને બેઝ બને. આમ કમ્પ્લીટ ડિટેલ ઇન્ફોર્મેશન આપી દે. ફેર પડે? કંઈ ફેર પડતો નથી. તરસ લાગે તો પાણી પીવું જ પડે. તો જો સુખનું સરનામું મળી ગયું હોય અને સુખી થવું હોય તો સરનામા સુધી જવું પડે. એના માટે આચરણ કરવું પડે. ઠીક છે? સ્પષ્ટ થાય છે? તો સુખનું સરનામું તો મળી ગયું, આપણે કાચું પાકું, પછી એકદમ પાક્કું મળી ગયું, પછી પિનકોડ સાથે મળી ગયું, પછી જીપીએસ લોકેશન પ્રમાણે નકશો પણ મળી ગયો. આ બધું મળી ગયું, છતાંય ગાડી તો ઉપાડવી પડશે ને. જે લોકોએ જીપીએસમાં કારમાં જોયું હશે કે જ્યાં સુધી કાર સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી નકશામાં એરો આમને આમ રહે છે. સાચું ખોટું? જરાય વધતો નથી આગળ. તો જો તમને આ શિબિર પત્યા પછી રોજ થોડા ફરિયાદો, કમ્પ્લેન્સ, ડખા, દુઃખો છે તો તમે હજી ચાલવાનું શરૂ કર્યું નથી. प्रत्येक दुख सूचना है कि अभी समझ में कुछ नहीं आया, केवल सूचना मिली. प्रत्येक दुख एवी सूचना है कि हजी समझण पड़ी नहीं. मैं एटલું કંઈ ગંભીર વાત કરી નાખી, ઘણાના ચહેરા એકદમ સિરિયસ થઈ. ના, મને ખબર છે રમેશભાઈ, ચાલવાની વાત કરે ને એટલે તકલીફ પડે. ટેવ પડી છે આટલા વર્ષો કે કોક મંતર મારી દે ને સુખી થઈ જઈએ, કોક આશીર્વાદ આપે ને સુખી થઈ જઈએ, કોઈક કશું કરી દે. કેટલું આસાન છે એક દીવો સળગાવીને સુખી થઈ જવું. હા કે ના? દીવો સળગાવી દેવો, થોડીક માળા કરી દેવી એટલે કોક સુખી કરી દેશે. મારે કાંઈ કરવાનું નથી. જય શ્રી કૃષ્ણ આવું બધા બોલે, જય શ્રી કૃષ્ણ. ગીતા ખોલો, અર્જુનનો ભાઈ છે કૃષ્ણ, શું કહે છે? ડ્રાઈવરનું કામ કરીશ, યુદ્ધ નહીં લડું, લડી લે જાતે. હા કે ના? જ્યારે કે એટલો આ મોટા સમ્રાટ છે, એ એક ચક્ર ફેરવે ને તો યુદ્ધ ત્યાં જ સમાપ્ત થઈ જાય. પણ એણે સમજાવટનો જ રસ્તો ધારણ કર્યો. વિષ્ટિ કરવા જાય છે. જો સુવિધામાં સુખ નથી, કાલે ખબર પડી કે નહીં? સંબંધમાં સુખ છે. ભગવાન કૃષ્ણ વિદુરને ત્યાં રહે છે અને સાવ સાદી ભાજી ખાય છે, દુર્યોધનના મહેલમાં જતા નથી. આપણી પાસે ઇતિહાસમાં કેટલા ઉદાહરણો છે, પણ આપણે ચાલીએ તો પહોંચાય, નહીં તો ના પહોંચાય. બોલો, વીઆઈપી કેમ આટલા મોડા આવ્યા? કે સરનામું બરાબર નહોતું. જીપીએસમાં લોચો. કાલે કોઈ ભાઈ કહેતા હતા 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલની એક હેબિટ, રાઈટ? સ્ટીફન કોવી મારા પ્રિય લેખક છે. એ બહુ સુંદર વાત કરે છે. હું એના શબ્દોને મારા શબ્દોમાં ઢાળીને કહું. તમારી પાસે બેંગ્લોરનો નકશો હોય, રાઈટ, અને અહીંયા ખારઘરમાં બેંગ્લોરનો નકશો લઈને મહાત્મા ગાંધી રોડ શોધો અને કપડાં સીવડાવવા માટે વિજય ટેલર્સની દુકાન શોધો. જેટલી ઝડપથી શોધવાની કોશિશ કરો એટલા વધારે હેરાન થાવ. હા કે ના? નકશો ખોટો. નકશામાં સરનામું સાચું છે, પણ મુંબઈમાં એ નકશો કામનો નથી. મેં ક્યારેય તમને સારું ખાવાની ના પાડી નથી, ઓઢવાની ના પાડી નથી, મોબાઈલની કોઈ ના પાડી નથી. આ બધી જ વસ્તુ શરીર માટે કામની છે, પણ એ સુખનું સરનામું નથી. એટલે ખાઈને સુખી થવાનો ભ્રમ રાખશો તો સુખી થવાશે નહીં. મોબાઈલથી સુખી થવાશે નહીં, ગાડીથી સુખી થવાશે નહીં. સરનામું તે નથી. આટલું ક્લિયર થયું? તો કાલનું આપણે સાર કરીએ. હવે લગભગ વીઆઈપીઓ આવી ગયા છે. વીઆઈપીઓનું સ્વાગત છે. આજે કેટલાક નવા વીઆઈપી પણ આવ્યા છે. આપણે શું કામ એવું માની લેવું
કે તેઓ હાથે કરીને મોડા આવે છે. માનવું નહીં, જાણવું. કદાચ કોઈ કેસમાં એમને શિબિર કરતાં અતિ મહત્ત્વના કામ હોય તો લોકોના સાથેના વ્યવહારમાં માની ના લેવું, એના માટે એક પ્રસંગ કહું છું, કારણ કે હજી થોડાક લોકો આવી રહ્યા. અમદાવાદની અંદર લાયન્સ ક્લબે મારો એક પ્રોગ્રામ ગોઠવ્યો ને, પ્રોગ્રામનું ટાઇટલ હતું ટાઈમ મેનેજમેન્ટ. હું ગાંધીનગરથી અમદાવાદ આવવા નીકળ્યો, એસજી હાઈવે પરથી પસાર થતાં મોટું ટોળું, એટલે ગાડી ઊભી રાખી, જોયું તો માણસ લોહી લુહાણ હતો. એટલે 2-3ની મદદથી મેં ગાડીમાં માણસને નાખ્યો અને સોલા સિવિલમાં લઈ ગયો. આ દિવસો એવા હતા જ્યારે મોબાઈલ નહોતો, મારી સામે એક બચાવવાની હતી જિંદગી. એટલે પેલું બધું જવાનું લાયન્સ ક્લબમાં છોડી મૂક્યું. મને ખબર હતી 300 માણસો મને સાંભળવા ભેગા થવા છે, પણ અહીંયા એક માણસની જિંદગીનો સવાલ હતો. સોલા સિવિલવાળા કે આ તો ક્રાઇમનો કેસ છે, એટલે પોલીસનું બધું આવે, અહીંયા નહીં થાય, તમે મેઘાણીનગર સિવિલ, મોટી સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. બધું કામ પતતા રાતના 11 વાગ્યા. પછી હું ઘરે ગયો. બીજે દિવસે સવારમાં લેન્ડલાઇન પરથી કીધું એ પ્રેસિડેન્ટને કે ભાઈ આવું થયું એટલે હું પહોંચી શક્યો નથી, તમારા પ્રોગ્રામમાં પંચર પડ્યું હોય તો મને માફ કરજો. તો કે સાહેબ તમે જિંદગી બચાવી, સારું કામ કર્યું, આવતા અઠવાડિયે રાખીએ. તમને ખબર છે લાયન્સને રોટીવાળા દર અઠવાડિયે મળે. એક અઠવાડિયા પછી પ્રેસિડેન્ટે મને ત્યાં સ્ટેજ ઉપર બેસાડ્યા પછી કહ્યું કે ગયા અઠવાડિયે સુરેશભાઈનું ટાઈમ મેનેજમેન્ટ ઉપરનું બેસ્ટ પ્રેઝન્ટેશન રહ્યું, એ બદલ આપણે એમને પહેલાં સન્માન કરીએ. મેં કહ્યું હું તો બોલ્યો જ નથી. તો કે મેં પ્રેઝન્ટેશન કહ્યું છે. આચરણ એ વખતે સૌથી મહત્ત્વનો સમયનું મેનેજમેન્ટ એ હતું કે સામે પડેલી જિંદગી બચાવવી, નહીં કે સમયના વ્યવસ્થા ઉપર લેક્ચર આપવું. વર્તમાનમાં સામે શું છે એને મેનેજ કરી શક્યા. એટલે આપણે કોઈ મોડા પડે તો કશું માની લેવું નહીં. તો એ તો કોઈ કારણસર મોડા હશે, પણ આપણે ફિટ કારણોથી મોડા પડી જઈશું. શું? વર્તમાન ચૂકી જઈશું અને એના વિશે મનમાં દ્વેષ અનુભવ્યા કરશે. અહીંયા મારી આયોજકોને પણ રિક્વેસ્ટ છે, હળવા ફૂલ થઈ જાઓ મારી જેમ. તમે ગમે એટલી મહેનત કરી છતાં બધા આવ્યા નથી, અને બધા સમયસર પણ આવતા નથી, કારણ કે દરેકને પોતાની એક સેટ માન્યતાઓ છે. રાઈટ? અમારા માઇકવાળા ભાઈ સમયસર આવી ગયા, એટલું જ નહીં, મારા માટે પ્રસાદ પણ લઈ આવ્યા. અમારા કોમ્પ્યુટરવાળા ભાઈ આવી ગયા, પણ એને કોમ્પ્યુટર ત્યાં જ રાખ્યું. બધા સુખી જ થવા માગે છે, કોઈને દુઃખી થવું નથી, પણ બધાની સેટ માન્યતા હોય કે આવી રીતે સુખી થવાશે. લોકો આવશે પછી સેટ કરશું, શું ઉતાવળ. અચ્છા, અહીંયા જે મોડા આવે છે એની એક કોમન માન્યતા શું હોય ખબર? 5-10 મિનિટમાં શું ફેર પડશે, સુરેશભાઈ તો સંભાળી જ લેશે. અથવા પૂછી લઈશું પછી રિસેસમાં, અથવા અગાઉ પણ આવા શિબિરો કર્યા છે, બહુ જાજો ફેર પડતો નથી, પણ હવે રજીસ્ટર કર્યું છે તો શરમે ધર્મે જવું તો પડે. ચતુરભાઈ કીધું છે કે રમેશભાઈ કીધું છે કે રાઈટ, કે અરુણભાઈએ બહુ ફોન કર્યા હતા. ગોવિંદભાઈ આગળ શિબિર ગોઠવ્યો તો એટલે કંઈક હશે તો ખરું, ચાલો જઈએ. આવા મલ્ટિપલ કેટલાય કારણો હોઈ શકે. હજી કેટલાકના ચહેરા પડેલા છે, કાઠિયાવાડમાં કે છાશના પાટિયા જેવા. યુવાનોને તો કદાચ ખબર નહીં હોય છાશનો પાટિયો કોને કહેવાય, ખબર નહીં ને? મોટું માટલું હોય જેમાં છાશ વલોવે, એટલે એમાંથી છાંટા ઉડે. કાળા રંગનું માટલું હોય ને એમાં છાંટા પડે. હવે માટલાનો દેખાવ કેવો થાય? એને પાટીઓ કે. એટલે મોઢા પડેલા હોય. તો હવે સાર કરીએ આપણી પરમિશન હોય તો સાર શરૂ કરીએ. હું માનું છું અહીં ત્યાંની ઘડિયાળ અદ્રશ્ય છે, જે ગઈકાલે મેં ત્યાં મૂકવાનું કહ્યું હતું. તમે કહ્યું એમ 9:30 થવા આવ્યા છે. ગઈકાલ આપણે ક્યાંથી શરૂ કર્યું, કોઈને યાદ છે? આપણે શિબિર ગઈકાલે કઈ વાતથી શરૂ કર્યો હતો? હા, જાણવું અને જાણવું. આપણે માનીને ચાલીએ છીએ કે જાણીને ચાલીએ છીએ? મોટે ભાગે માનીને ચાલીએ છીએ, રાઈટ? માનવાની પ્રક્રિયા કેટલા વિકલ્પોથી થાય છે? મેં અહીંયાથી ભૂસી નાખ્યું છે બધું. મેં કહ્યું તું 4 રીતે માનીએ છીએ. હા, કયા કયા? કાલે એક ભાઈ બ્રેકમાં મને કે સુરેશભાઈ તમને આટલું બધું યાદ કેવી રહે છે? મેં કીધું હું યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતો. એટલે આ બધું જીવવાનું છે ને, તમારે તપાસવાનું છે, આચરણમાં મૂકવાનું છે. 4 રીતે માનીએ છીએ: ભયપૂર્વક,
પ્રલોભનપૂર્વક, આસ્થાપૂર્વક અને ક્યારેક સંકીર્ણ તર્કપૂર્વક. સંકીર્ણ તર્ક, નાનો તર્ક. અને ભય પણ ફિક્સ જ છે, 4 ભય: પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, માન ખોવાનો ભય, ધન ખોવાનો ભય. આ 4 ભય છે. આની સિવાય બીજો 5મો ભય નથી. તમારે જેવા એક બેન કે ઘરની અંદર જે કંકાસ થાય, એમાં જે ડરનું વલણ થાય, એને કયો ભય કહેવાય? મેં કીધું એને પત્ની ભય. એમાં 4 ભયનો સમાવેશ થઈ જાય: પદ ભય, માન ભય, ધન ભય અને પ્રાણ ભય. હવે પત્ની પીડિત સંઘ છે ભારતમાં, એ ખબર છે ને કે નથી ખબર? પત્ની પીડિત સંઘ છે, એસોસિએશન છે, એના પ્રમુખ મંત્રી દર વર્ષે ચૂંટાય છે અને કોર્ટમાં ઢગલાબંધ કેસ ચાલે છે, એકબીજાને સપોર્ટ કરે છે. અને એવી પણ પત્નીઓ હોય છે જે બરાબર ઢીવી નાખે છે. ગઈકાલે એક કેસ મેં કહ્યો હતો ને, એક ગુજરાતના કલાકાર ભાઈને એના પત્ની ઢીબીને ઘર બહાર કાઢી મૂક્યો સુરતમાં. કીધો હતો ને કેસ કે નહીં? કંઈ વાંધો નહીં, કહી દઉં છું. અમારા એક આશાબેન છે, જીવન વિદ્યા પરિવારને કારણે દીકરી જેવો ભાવ થયો. એ બજારમાંથી જતા હશે ને એક ભાઈ એની સામે આવીને ઊભો રહ્યો કે બેન, મને એમ લાગે છે તમે મારી વાત સાંભળશો. તમે સાંભળશો 5 મિનિટ? આશાબેન કે બોલો. કે હું એક કલાકાર છું અને મારા પત્નીએ મને ઢીબીને ઘરની બહાર કાઢી મૂક્યો છે. અત્યારે હું રોડ ઉપર છું અને ઘરે જઈ શકું એમ નથી. મને એમ થયું કે તમને મારી પીડા કહું, કોઈકને તો કહેવાય ને. અને ખાધું પણ નથી. તો આશાબેન કે ચાલો પહેલાં એને જમાડી દીધા. સાંજ સુધીમાં વહીવટ કરીને એમને સુરતની એક આશ્રય સંસ્થામાં મોકલી પણ દીધા. હવે જ્યારે ભાઈએ કીધું એટલે આશાબેને ગૂગલ કરીને તરત જોયું કે છે કલાકાર એ છે કે નહીં, અને બધી વિગતો મને મોકલી. મેં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ડાયરેક્ટર ઉન્મેશ દીક્ષિત, એ પણ નાટ્ય કલાકાર છે, મેં એને મોકલી કે આ ભાઈને ક્યાંક આપણે કામ આપી શકીએ. સ્ટોરી અહીંયા પૂરી. પત્ની પીડિત સંઘના સંદર્ભમાં કહેતો હતો. એટલે એવું હોય. તો આપણે 4 પ્રકારના ભય: પ્રાણ ખોવાનો ભય, મરી જવાનો ભય. એ ભય કેવી રીતે દૂર થાય? માનવાથી નહીં થાય, કારણ કે આ તો માનવાનો કાર્યક્રમ છે. માનવામાંથી અહીંયા મેં પહેલાં ઇનઇક્વલ ટુ લખ્યું હતું, આજે બદલી નાખ્યું છે, એરો લખ્યો છે. માનવામાંથી યાત્રા જાણવા તરફની કરવાની છે. તો જાણવાની પ્રક્રિયામાં એક દિવસ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે શરીર તો મરી જાય છે પણ હું મરતો નથી. હવે એનું પ્રૂફ શું? તો ગઈકાલે આપણે આપણી જરૂરિયાતોની એક્સરસાઇઝ કરી હતી, યાદ છે? એક સારી પ્રસન્ન ખુશાલ જિંદગી જીવવા શું શું જોઈએ? તો એક કોષ્ટક બન્યું હતું, રાઈટ? રોટી, કપડાં, મકાન, મોબાઈલ, કાર, ટીવી, આ બધું એક તરફ આવ્યું. વિશ્વાસ, સંતોષ, જુસ્સો, સારો પરિવાર, સ્વાસ્થ્ય, આ બીજી બાજુ આવ્યું. પછી આપણે એને તપાસ્યું કે આ બેમાં ફરક શું છે. તો રોટી, કપડાં, મકાન, આ બધી વસ્તુ ક્યારેક ક્યારેક જોઈએ, સતત ના જોઈએ. દિવસમાં 3 વાર રોટલી જોઈએ. જે ઘરમાં જો ઓફિસ જાઓ એટલે એક હરતો ફરતું ઘર, એટલે પેલું ઘર તો ગયું, હવે બીજું એક ઘર છે, ઓફિસવાળી 3જું ઘર છે, અત્યારે જ્યાં બેઠા છો 4થું ઘર છે. ટૂંકમાં જે ઘરને તમે ઘર માન્યું છે એ સતત રહેતું નથી ને સતત જોઈતું પણ નથી. તો ખોરાક સતત નથી જોઈતો, ફોન સતત નથી જોઈતો, આમ બધું સતત નથી જોઈતું. એ જે સતત નથી જોઈતું એ બધી શરીરની જરૂરિયાતો છે. પણ મારી જરૂરિયાત છે પ્રેમ, વિશ્વાસ, શાંતિ, અને એ સતત જોઈએ છે. યાદ છે ને બધાને? જો કાલે મેં તમને જે કોષ્ટક બતાવ્યું તો મનમાં યાદ કરો. ડાબી બાજુવાળું ખરીદી શકાશે એટલે કે સુવિધાઓ. ડાબી બાજુ આપણે શું કીધું? સુવિધાઓ. અને જમણી બાજુ શું કીધું? સુખ. એક લીટીમાં કહીએ તો શરીરને જોઈએ સુવિધા, મનને જોઈએ સુખ. પછી બીજી શબ્દોમાં કીધું શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. હું શરીરથી અલગ કેવી રીતે છું? તો કે શરીરની જરૂરિયાતો સંતોષાય એટલે મારી જરૂરિયાતો પૂરી થઈ જતી નથી. આપણે સાદા ઉદાહરણો ફરી યાદ કરીએ. કઈ કંપનીનું એસી લઈએ? કોઈ કંપનીનું એસી છે જે તમારા સંબંધોને મીઠા કરી દે? 45 ડિગ્રીમાંથી 22 ડિગ્રીમાં આવવું સારું લાગે, થોડીક વાર પછી એમાંય ટાઢવા આવવા માંડે. એટલે એ પણ સતત સંવેદનાનું પણ સુખ નથી. તો કોઈ એસીની ઓકાત નથી, કોઈ કારની ઓકાત નથી કે તમારે મનને શાંત કરી શકે. તમને થોડીક વાર સારું લાગે ખરું. અહીંયા ઘણા જવાનિયાઓ છે જેને એપલનો નવું મોડલનો ફોન લેવો હોય, એ ફોન મળી જાય 1 દિવસ 2 દિવસ, બહુ તો અઠવાડિયું, ત્યાર પછી એ પણ સામાન્ય ફોન જેવો જ છે. થોડા વધુ ફીચર હોય, થોડીક વાર બીજાને ચમકાવવામાં કામ લાગે. આપણી પાસે
આવું થાય થોડીક વાર. પણ કઈ કંપનીનો ફોન લો તો વાત કરતા આવડે? જો કેટલી દુઃખની વાત છે. ફોન જે સૌથી વધારે પોપ્યુલર થયો નોકિયા, એને તમે સ્વિચ દબાવો ને તો આમ આવતું હતું અને નીચે આવતું હતું કનેક્ટિંગ પીપલ. અત્યારે મને આમંત્રણ મળે છે, સુરેશભાઈ મોબાઈલને કારણે અમારા સંબંધોમાં તિરાડો પડી ગઈ છે, ડિસ્કનેક્ટ થઈ ગયા છે, તો મોબાઈલ ડી એડિક્શનનો પ્રોગ્રામ કરો ને. મોબાઈલનું એડિક્શન, એમાંથી ડી એડિક્શન. મને કાલે દિનેશભાઈ શેઠ એક સરસ પુસ્તક આપ્યું. એક મુનિ છે, બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનો પ્રયત્ન કરી છે. તો શાળાઓમાં કેટલાક કાર્ડ આપે છે. એ કાર્ડમાં એક સુંદર કાર્ડ છે, હાથમાં મોબાઈલ છે, મોબાઈલના નીચે એક ઇન્જેક્શનની સોય મૂકી અને સીધી વેનમાં જાય છે. મોબાઈલનું એડિક્શન કેવી રીતે લાગે છે એનું સુંદર ચિત્રણ. મેં તરત એનો ફોટો પાડ્યો અને 3 શાળાના આચાર્યોને મોકલ્યો કે આવા પોસ્ટર શાળામાં હોવા જોઈએ, ખબર પડે. ધ્યાન જઈ રહ્યું છે હું જે કહી રહ્યો છું તે? શરીરને જોઈએ સુવિધા, માને જોઈએ સુખ. શરીરને જોઈએ સુવિધા સમય સમય પર, મને જોઈએ સુખ નિરંતર. સુવિધામાં વેરાયટી છે. એસ્કીમોને ધાબળા જોઈએ, જાડા સીલ માછલીના ચામડીમાંથી બનેલા. મને ઉનાળામાં ગંજી બહુ વધારે થઈ પડે છે. તો સુવિધા બે શરીરની અલગ. ખોરાકમાં વિવિધતા, ઘરોમાં વિવિધતા. જેટલી જગ્યાએ બરફ પડે ને એના ઘરના છાપરા આમ હોય. તમે હિમાચલ ઉત્તરાખંડમાં ઊંચાઈએ જાઓ તો ધાબા આમ ના મળે, કારણ કે એની પર બરફનો થપ્પો થાય, ધાબું તૂટી પડે. એટલે બરફ પડી જવો જોઈએ, એટલે એકદમ સ્લોપવાળા. અહીંયા આપણે ધાબા હોય. તો સુવિધામાં વૈવિધ્ય છે. ખોરાકમાં વૈવિધ્ય, કપડામાં વૈવિધ્ય. જેવું સુખની વાત કરીએ એટલે 805 કરોડ માટે સેમ. હું એમ કહું કે પ્રેમ એટલે બધાને સેમ. વિશ્વાસ, શાંતિ, રાઈટ, હળવાશ, આખી માનવજાત માટે સેમ. તો માનવજાત સુખના ક્ષેત્રમાં એક, સુવિધાના ક્ષેત્રમાં વિવિધ. તો માનવાની અંદર આપણે ક્યાં આગળ સુખ માન્યું? સુવિધામાં સુખ માન્યું. તો સૌથી મોટો ભ્રમ શું થયો? સુવિધામાં સુખ રહેલું છે. એટલે શિબિર પહેલાં કૃષ્ણનું લગ્ન કરવાનું હોય તો એના માતા પિતા શું કહે? ગોવિંદભાઈ થોડું ખાધે પીધે સુખી ઘર હોય તો કહેજો. હવે શિબિર પછી શું કહેશે? સુખી ઘર હોય તો કહેજો. ખાધે પીધે નહીં, ખાવા પીવાનું તો છે જ. ખાવા પીવાથી સુખ મળતું નથી. બરાબર ને કૃષ્ણ? હવે બાપા કહેતો હોય તુંય કહીશ સામેથી. અને બીજું, તારું જ્યારે પણ વ્યવસાય નક્કી થાય, પેલા જે છોકરોને કાંઠલો પકડીને કહેવાનું, પહેલાં 4 શિબિર સાથે 7-7 દિવસના 4 વાર. કારણ કે પહેલાં શિબિરમાં બધું પકડાતું જ નથી. સરખી ગોષ્ઠી ના થાય, રાઈટ, સરખું ધ્યાન ના જાય, વિચાર ચડી જાય મન. જો પતિ અને પત્ની બંને આ સમજી જાય કે સુવિધામાં સુખ નથી, સુખ સંબંધમાં છે, તો હવે ફોકસ ક્યાં જાય? સંબંધમાં. તો સંબંધને સમજવામાં અને સંબંધને જીવવામાં ત્યાં ફોકસ જાય. ઉર્જા બધી સુવિધા પાછળ દોડતી બંધ થઈ જાય. આ જવાનીઓ જે કાલ નહોતા એને થાય તો સાહેબ બધું જોઈએ નહીં, બધું જ જોઈએ, પણ કોકને જોઈએ છે એટલે મને ના જોઈએ. કોકનું જોઈને આપણે લાવી દઈએ એવું ના બને. અચ્છા, આપણી જરૂરિયાત નિશ્ચિત થઈ જાય તો એનાથી પછી વધારે દોડવાનું બંધ થઈ જાય. મને જેટલી સુવિધા જોઈએ છે એટલી એકવાર મળી જાય તો પછી સુવિધા પાછળ શું કામ દોડવાનું? મારું સુખ કહું, તમે બધા સંબંધ સમજાઈ ગયો. તમને ભલે મારી સાથેનો સંબંધ ના સમજાય, પણ મને તમારો સમજાઈ ગયો છે. શું કહું? આમાં એક કે એક વ્યક્તિ નિરંતર સુખની પ્યાસમાં છે, મારી જેમ જ. એટલે મારા જેવા જ છે. બધા મારી જેવા જ છે. કેવું થઈ ગયું? સમાનતાનો આધાર. આપણે શું કહીએ? વિચારો મળે ને તો મૈત્રી થાય. મળી ગયા તો મારી અંદર મૈત્રી સહજ થવાની. તમારે મળી જશે તો તમને પણ એવું થશે. સંસારમાં ગમે ત્યાં જાઓ. મારે ત્યાં ન્યૂઝીલેન્ડનું એક કપલ આવ્યું મહેમાન થઈને. જો સંબંધનું સુખ કહી રહ્યો છું.
મારી દીકરી એક એવોર્ડ હેઠળ ન્યૂઝીલેન્ડ એમના ઘરે ગઈ હતી, તો એને એના દીકરીનો જેવો એના પ્રત્યે ભાવ થઈ ગયો. એટલે એણે કીધું કે સ્નેહા તું અમારી દીકરી જેવી લાગે છે. તો કે જો મને દીકરી જેવી ગણતા હોય તો અમારે દિવાળી મા બાપ બધા ભેગા થાય તો તમે મારા માતા પિતા થઈને મારા ઘરે તમારી દિવાળી એટલે ક્રિસમસમાં આવજો. આવી ગયા, રહ્યા 15 દિવસ. મેં એમને સાસણને બધું થોડું બતાવ્યું. એ દરમિયાન એમનું હૃદય મારા પ્રત્યે ખુલી ગયું. એટલે મને કે હવે મિસ્ટર પટેલ આઈ વોન્ટ ટુ શેર માય પેઇન વિથ યુ. મેં કીધું કરો શેર. તો કે મારો છોકરો ઓસ્ટ્રેલિયાના એક બીજા છોકરાને પરણ્યો. મારો દીકરો ઓસ્ટ્રેલિયાના એક બીજા દીકરાને પરણ્યો અને એમણે બાળક લેવાની ઈચ્છા થઈ. એટલે એમણે તમારા ભારતમાં સુરતમાં એક સરોગેટ મધર શોધી કાઢી અને પછી જે બેન શોધી એનું પોતાનું ઈંડું અને બેમાંથી એક ભાઈનું સ્પર્મ હશે. બાળક થઈ ગયું. પછી એ લોકો એને લઈ ગયા અને મારો દીકરો પરણીને સાસરે ઓસ્ટ્રેલિયા રહે છે. મારું પીડા એ નથી કે એક છોકરો છોકરાને પરણે, મારી પીડા એ છે કે પેલું બાળકનું દુઃખ મારાથી જીરવાતું નથી. બેમાંથી એકેય માં નથી, એનો કેવી રીતે ઉછેર કરશે? પોઈન્ટ સમજાય છે તમને? કેવી કેવી પીડાઓ છે. આપણે તો આવું કાંઈ છે. હવે થોડાકના ચહેરા હસ્યા. મારે તમને પ્રસન્નતામાં જોવા છે કોણ, તો જ તમે મારી વાત સમજી શકશો. એક બીજી વાત કરું, અમે બનાવેલી છે પણ તમે પકડી શકશો મર્મ. મારા દાદાએ મારા બાપાને એવું કીધું કે ભાઈ મનુ, તું જ્યારે પરણે ત્યારે એવી સ્ત્રીને પરણજે, આપણું કુટુંબ ભેગું છે તો ભેગું રહે, સચવાઈ જાય. પછી મારા બાપા પરણ્યા અને હજી કુટુંબ અમારું ભેગું જ છે. મારે 2 મોટા બાપાઓ છે. પછી મારા બાપાએ હું પરણતો હતો ત્યારે મને કીધું, સુરેશ તું એવાને પરણજે કે જે તને સાચવી લે, કારણ કે તારો સ્વભાવ આવો ધૂની છે. અમે તો સચવાઈ જઈશું પણ તને સાચવી લે. તો હું સચવાઈ ગયો. મારો દીકરો હજી પરણ્યો નથી પણ મેં એને એવું કીધું છે કે તું છોકરીને પરણજે. હવે બધા હસી રહ્યા છે. શિબિર ચલાવવાથી અમારી અંદર આ જે કંઈ જ્ઞાનના બિંદુ છે ને વધારે વધારે દ્રઢ થતા જાય, કારણ કે એટલી વેરાયટી ના આવે. ગઈકાલે મેં એમ કહ્યું કે શરીરથી હું અલગ વાસ્તવિકતા છું, રાઈટ? અત્યારે તમને એક ઉદાહરણ આપું છું. શરીરથી હું અલગ છું એનું કેવું ઉદાહરણ? આ શિબિર હું જામનગરમાં ચલાવતો હતો. બપોરે ભોજનના વિરામમાં એક બહેન આવી કે મારે થોડી પીડા કેવી છે. મેં કીધું કહો. કે હું જન્મી ત્યારથી હું છોકરો છું પણ મારું શરીર સ્ત્રીનું છે. એટલે મારા ઘરમાં એટલી મને સ્ટ્રગલ થઈ છે. 10મા ધોરણ સુધી મારા માતા પિતાએ મને હું છોકરો છું એવું સ્વીકારી નહીં. શરીર વિકસતું ગયું. 10મા ધોરણમાં હું એમને કન્વિન્સ કરી શકી છું કે હું છોકરો છું. શરીર ભલે મારું, મારે જરા પણ છોકરી જેવા કોઈ જ વિચાર આવતા નથી. કપડાં પણ એને પેન્ટ શર્ટ જ પહેરે. 12મું ધોરણ પહોંચતા પહોંચતા મારા પપ્પા મમ્મી કન્વિન્સ થયા એટલે મુંબઈ આવીને સર્જરી કરાવીને બ્રેસ્ટ કઢાવી નાખ્યા. જો કેટલી ગુંગળામણ હશે વ્યક્તિને. શરીરથી અલગ વાસ્તવિકતામાં હું જે છું એની પોતાની અંદર જે સ્પષ્ટતા છે. અને એણે કહ્યું કે હવે મારી નેક્સ્ટ સમસ્યા એ છે કે હવે આમ દેખાવાની રીતે કપડાં પણ એવા પહેરું, વાળ નાના કરી નાખ્યા, હું વર્તન બધું છોકરાની જેવું કરું છું. પણ હું ક્યાંય અરજી કરું જોબ માટે તો સર્ટિફિકેટમાં જોડવાનું થાય કે પાસપોર્ટ કરવાનો હોય તો સર્ટિફિકેટ જોડવાનું થાય, એમાં તો ફિમેલ આવે. મારી મેલ તરીકેની ઓળખ નથી. કુદરતનું કરવું કે એ શિબિર પત્યા પછી મારું ગાંધીનગર આવ્યા પછી 1 અઠવાડિયા પછી મહેસાણાના સમાચાર વાંચવામાં આવ્યા કે ત્યાંની નગરપાલિકાએ ઠરાવ કરીને આવી એક વ્યક્તિને સર્ટિફિકેટ આપ્યું, જન્મ પ્રમાણપત્રમાં જાતિ બદલી આપી. પછી મેં એને કટિંગ મોકલ્યું કે હવે સુવિધા છે. અને હમણાં એક IPS અધિકારીને આ કેસ મેં કહ્યો તો કે મને સંપર્ક આપી દો, હું એને મદદ કરીશ. હવે નિયમ છે, જેવું એનું એ સર્ટિફિકેટ મળી જાય એટલે પછી તો એ બધી જગ્યાએ પોતાને પુરુષ કહે ને. સમજાય છે?
એક બહેનને જેવી રીતે શરીરમાં થાય એ બધી જ પ્રક્રિયાઓ એને થઈ રહી છે, પણ એની પોતાની અંદર સ્વીકૃતિ સ્ત્રી શરીરની નથી. તમને આજે હું થોડા વિડીયો બતાવીશ, તેનાથી ખ્યાલ આવશે કે શરીરથી આપણે કેટલી બધી અલગ વાસ્તવિકતા છીએ. પણ આપણા શિક્ષણમાં આપણને સતત જ કહ્યું, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આ યુવલ નોઆ હરારી, જેની મેં કાલ વાત કરતી ને, એનું પુસ્તક ખોલો એટલે પહેલા જ ચેપ્ટર છે હ્યુમન ઇઝ એન એનિમલ. આટલો વિચારક માણસ ત્યાંથી શરૂ કરે છે એના પુસ્તકનું, કે પ્રાણી છે. તો ગઈકાલનો પહેલો જે સાર છે કે આપણે માનવામાંથી જાણવામાં જે યાત્રા કરી, એમાં આપણે શું જાણ્યા કે શરીરની જરૂરિયાત અલગ છે, મારી જરૂરિયાત અલગ છે, એટલે હું શરીરથી અલગ છું. શરીરની જરૂરિયાત સંતોષાવાથી મારી જરૂરિયાત સંતોષાતી નથી. એટલું જ નહીં, શરીરની જરૂરિયાત સંતોષવાનો કાર્યક્રમ પણ અલગ છે અને મારી જરૂરિયાત સંતોષવાનો કાર્યક્રમ પણ અલગ છે. શરીરને જોઈએ જેટલી સુવિધા એ શ્રમપૂર્વક મળે. આપણે સાદું ઉદાહરણ પેટ્રોલનું લીધું હતું, રાઈટ. આપણે જે કંઈ જોઈએ બધું કોઈકે તો બનાવવું જ પડે. કપડાં હોય, કાર હોય, કોમ્પ્યુટર હોય કે રોટલી હોય. કાં હું જાતે શ્રમ કરું તો બને, કાં કોઈક શ્રમ કરે તો બને. શ્રમ વગર એક પણ સુવિધા ઉપલબ્ધ નથી. પણ ભરતભાઈ, શ્રમિકોની સમાજમાં શું સ્થિતિ છે? નાનો માણસ, તુચ્છ માણસ, નિમ્ન માણસ, આ જે ખુરશી ઉપર બેઠા છીએ આપણે, કેટલા શ્રમ પછી બની હશે? લુહારે ફેક્ટરીમાં કરી હશે ને, પણ લુહાર, સુથાર, દરજી, સફાઈ કામદાર, એ બધા પ્રત્યેનું આપણું વલણ અત્યંત તુચ્છ છે. મતલબ કે આપણે એમનું શોષણ કરીએ છીએ. આપણે એનું શોષણ કરીએ છીએ એટલે વિદ્રોહ થવાનો છે. જ્યાં શોષણ છે ત્યાં વિદ્રોહ છે. વિદ્રોહ છે એટલે બધી જ પીડાઓ છે. ઘરમાં થાય તો કંકાસ, સમાજમાં થાય તો સંઘર્ષ, બોર્ડર ઉપર થાય તો યુદ્ધ. છે તો શોષણની નીજ વાત. પદેશ વિદેશ ગલવાન ખીણમાં આપણી જમીન શોષવાની કોશિશ કરે એટલે ભારત ચીન તણાવ. હા કે ના? રશિયા યુક્રેન શું છે? જમીનનો જ મુદ્દો છે ને. બાંગ્લાદેશનું ઘૂસવું એ જ છે ને. પક્ષીઓ તો બાંગ્લાદેશમાંથી ભારતમાં આવતા રહે છે, પણ એ કંઈ માણસને આવવાની પરમિશન નથી, કારણ કે આપણે વાડો ઊભો કરી દીધો. તો ઘરથી લઈને દુનિયા સુધીની તમામે તમામ સમસ્યા એટલા માટે છે કે આપણે આપણી જાતને શરીર માનીએ. તો જાણવાની પ્રક્રિયામાં એ ખબર પડે છે કે શરીરની જરૂરિયાતો સુવિધાની છે, શ્રમપૂર્વક સુવિધા મળે. મારી જરૂરિયાત સુખ, શાંતિ, સંતોષ, આનંદની છે, એ મને સતત જોઈએ છે અને એ સમજણપૂર્વક મળે. ગઈકાલે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે શેની સમજ જોઈએ? યાદ છે? સતત સુખી થવા માટે સતત સમજણ શેની જોઈએ? કોઈને યાદ છે આવો પ્રશ્ન પૂછ્યો તો? વાક્ય ફરી બોલું છું. સતત સુખી થવું છે. સુખ નિરંતર જોઈએ છે, સતત જોઈએ છે. અને જો સમજણથી મળતું હોય તો સમજણ સતત જોઈએ કે અમુક વખત સમજણ ઓફ થઈ જાય ચાલે? સમજણ સતત જોઈએ. તો સમજણ સતત શેની જોઈએ એ પ્રશ્ન છે. તો એવી ખબર પડી કે આપણે જીવીએ છીએ એમાં શું શું છે જેની સમજણ જોઈએ. તો આપણે પદાર્થો સાથે જીવીએ છીએ. અત્યારે ખુરશી પર બેઠા પદાર્થ છે, હમણાં નાસ્તો કર્યો પદાર્થ છે, હા કે ના? શ્વાસ લઈએ છીએ એ પણ પદાર્થ છે, પણ શ્વાસ આવે છે ક્યાંથી? વનસ્પતિ ઉત્સર્જન કરે, તો વનસ્પતિ છે. મતલબ કે પદાર્થ સાથે જીવીએ છીએ, વનસ્પતિ સાથે જીવીએ છીએ. શાકભાજી ખાઈએ છીએ કે નહીં? તો વનસ્પતિ સાથે જીવીએ છીએ. દૂધ પીએ છે, દૂધ, દહીં, છાશ, માખણ, મઠ્ઠો. આજકાલ તો લગનગાળો છે, શ્રીખંડ, બાસુંદી, રબડી, ગુલાબજાંબુ. બપોરે શું કાર્યક્રમ રાખ્યો છે? હે, કેરીનું રસ? હજી તો સિઝન નથી તોય ઊંધિયું. વનસ્પતિ સાથે સંબંધ છે કે નહીં? તો પદાર્થ સાથે સંબંધ છે, વનસ્પતિ સાથે સંબંધ છે, પ્રાણી સાથે સંબંધ. અને ભરતભાઈ, બીજા કોની સાથે સંબંધ છે? માનવ સાથે, માનવ પ્રકૃતિ સાથે. જો તમે અત્યારે બાજુમાં બેઠા છો, એક બેર મિનિમમ વિશ્વાસ સાથે કે બાજુવાળો ઊભો થઈને મને વળગાડી નહીં દે. જરાક માટે વિચાર કરો કે તમને બહારથી કોઈ ઇન્ફોર્મેશન આપે કે ગોવિંદભાઈની બાજુમાં બેસતો નહીં, નહીં તો આજે ગળું દબાવી દે, આજે સેટિંગ કર્યું છે. આવું છે કે નહીં? બસમાં ટ્રાવેલ કરતાં કોઈ દિવસ જોયું છે ડ્રાઈવર લાઇસન્સ છે કે નહીં? ડ્રાઈવર પાસે પિન ચલાવે છે કે નોર્મલ છે?
વિશ્વાસ ઉપર બસમાં બેસીએ છીએ, ટ્રેનમાં બેસીએ છીએ, ફ્લાઇટમાં બેસીએ છીએ. એક ફિલ્મ આવી હતી, ઊંઘી જતા પાયલટે પ્લેન લેન્ડ કર્યું. રિયલ બનેલી ઘટના છે. તો એની પર પછી કેસ પણ ચાલ્યો. પણ છતાંય આપણે વિમાનમાં બેસતા કન્ફર્મ કરીએ છીએ કે પીધો છે કે નહીં. આપણી બહારની બધી જ જિંદગી વિશ્વાસપૂર્વક ચાલે છે અને આપણી અંદરની જિંદગી બિલકુલ અવિશ્વાસપૂર્વક ચાલે. તપાસો. સૌથી નજીકના વ્યક્તિઓ પર આપણને વારે ઘડીએ અવિશ્વાસ આવી જાય અને સાવ ફાલતુ અવિશ્વાસ. નાનું છોકરું હોય ને એને સમજણ નહીં પડે, એ ગણિતમાં કાચો છે ત્યાંથી ચાલુ થાય. એવું સ્વીકારતા જ નથી કે બધું સમજવા માટે જ પેદા થયો છે. આપણે નક્કી કરી નાખીએ છીએ કે એને આ નહીં આવડે. મોટાભાગના માતા પિતાઓ 10મું આવતા બોલવા માંડે છે કે આ તો આર્ટ્સનો છે, આ તો કોમર્સનો છે, કેટેગરી કરે. તારથી એન્જિનિયરિંગ ના થાય, રહેવા દે ને. દીકરીઓ હોય એને મા બાપ એવું કહેતા હોય 6 વાગે ઘર ભેગી થજે, એને વિશ્વાસ નથી કે પેલી પહોંચી વળશે. એટલે છોકરીઓ પછી એકદમ ઢીલી ખીચડી જેવી મોટી થાય, કારણ કે વિશ્વાસ જ નથી મૂક્યો, ચેલેન્જીસ જ નથી. સમાજ સારો નથી, સમાજમાં ઘણી તકલીફો છે, પણ શું બધા માણસો ખરાબ છે? 99.99% માણસો સારા જ છે. આપણે .0001ને ધ્યાનમાં રાખીને બાળકોનો ઉછેર કરીએ છીએ. તો અવિશ્વાસપૂર્વક ઉછેર થતું બાળક મોટું થઈને વિશ્વાસ ધારણ કરશે? એને વિશ્વાસ ક્યાંથી આવશે? આપણને આપણા પડોશી ઉપર પણ વિશ્વાસ નથી, એટલે તો તાળું મારીએ છીએ. એટલોય વિશ્વાસ નથી કે હાંચવશે ઘર, એટલે તાળું મારવું પડે ને. કહીએ છે પોલીસ પર વિશ્વાસ છે, બોલીએ છે શું? એના લફડામાં કોણ પડે? પોલીસથી આઘારો. મને ગોવિંદભાઈ બિલકુલ યાદ છે, મારે બહેનનું વેવિશાળ ગોતવાનું હતું, ગારિયાધારથી માંગવું હતું, અને મારા પિતાએ તપાસ કરી કે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તો કે રહેવા દો. એટલા વર્ષો થયા મને હજી યાદ છે. ખાલી એટલા માટે ના પાડી કે પોલીસ ઇન્સ્પેક્ટર. હવે આપણે પટેલ સમાજમાં કેવા સરસ પોલીસ અધિકારીઓ છે. રમેશભાઈ સવાણી હવે તો રિટાયર્ડ થઈ ગયા. હસમુખ પટેલ IPS, ગુજરાતમાં સિંઘમ તરીકે ઓળખાય. સાવ પતલું શરીર છે પણ એટલા બાહોશ અધિકારી છે અને પ્રમાણિક છે. હે હરિભાઈ પટેલ સાહેબ એ રિટાયર્ડ થઈ ગયા, IAS અધિકારી. ખૂબ બાહોશ લોકો છે જ. પટેલોએ ગૌરવ અનુભવવા જેવું. તમને ખબર છે હસમુખભાઈ પટેલ સાહેબ વિશે જાણો છો? હસમુખ પટેલ સાહેબે બાળ ઉછેરના 5 પુસ્તકો લખ્યા છે. બાળ ઉછેરના. એક પુસ્તકના ટાઇટલમાં એમની દીકરી આસ્થાના ચોટલાવાળે એવો ફોટો મૂક્યો છે. મારે હસમુખભાઈને મૈત્રી છે, અમે સાંજે સાથે ચાલતા હોઈએ, એટલે મને ઘણી બધી માહિતી મળ્યા કરે, સરકારની, બહારની. એ બધી માહિતી તમારી સાથે શેર ના કરી શકાય, પણ બિલકુલ ખબર પડે કે સમાજનું ચિત્રણ શું છે અને છતાંય નિષ્ઠાપૂર્વક કામ કેવી રીતે થાય. થઈ શકે છે ક્ષમતા. તો હવે બીજો એક પ્રસ્તાવ મૂકું છું. પ્રત્યેક બાળક, કાલે કીધું હતું 3 મુદ્દાઓ. શું કીધું હતું? જિજ્ઞાસુ, સત્યવક્તા અને ન્યાયનો ભૂખ્યો હોય છે. જન્મથી પ્રત્યેક બાળક જિજ્ઞાસુ, આ બધા અસ્તિત્વ સહજ પ્રસ્તાવ છે, તમારે જાતે તપાસી લેવાના. સત્યવક્તા હોય. ખોટું બોલતા કેવી રીતે શીખ્યા ખબર? ઘરે ફોન આવે એટલે બાળકની મમ્મી કહી દે તાર બાપા ઘેર નથી. હવે એ બાળકને સત્ય કે અસત્ય ખબર નથી, એને ખાલી એટલી ખબર પડે છે કે હોય છતાં ન હોય એવું કહી શકાય. હોય છતાં ન હોય એવું કહી શકાય. એને સત્ય અને જૂઠાની ખબર નથી, એને આટલી જ ખબર છે. એટલે મોટું થઈને પછી કોલેજ જાય, પણ કોલેજ ના જાય તો ઘરે કહી શકાય કે કોલેજ ગયો હતો. કેટલાને બત્તી થાય છે. તો જાણવામાં શું કીધું તું? યાદ કરો. આચરણ એટલે જ પ્રમાણ. માનવું અને જાણવુંમાં ડિફરન્સ શું છે? માહિતી મેળવી એટલે માનવું. એ માહિતી જીવી શકાય તો જાણ્યું, નહીં તો જાણ્યું નહીં. તો માતા પિતાના આચરણથી બાળક હવે શીખી જાય છે. એ હવે જાણે છે. શું જાણે છે? આ બરાબર છે. હજી મોટું તો જાણવા એના હાથમાં આવ્યું નથી. માતા પિતાને કંકાસ કરતા જોઈને આખી નવી પેઢી લગ્નથી દૂર ભાગી રહી છે. તમને કેટલાક આઘાતજનક સમાચાર આપું છું. લોકવિદ્યાલય વાળુકડ, પાલિતાણા પાસેનું એક ગામડાની દીકરીઓને ભણાવતું વિદ્યાલય. નાનુભાઈ શિરોયા એના
મુખ્ય ટ્રસ્ટી છે ને મોટાભાઈ કહે છે, એ સંસ્થામાં કોઈને સાહેબ કહેવાનો રિવાજ નથી. બધી દીકરીઓને બહેન કહેવાનું અને બધા શિક્ષકોને ભાઈ કહેવાનું. રાજુભાઈ શિબિરમાં એવો પ્રશ્ન પૂછ્યો, કેટલી દીકરીઓને પરણવું છે, છેલ્લો વર્ષ છે ગ્રેજ્યુએશનનું? એક પણ હાથ ઉપર નહીં. 400 દીકરીમાંથી કોઈને લગ્ન નહોતા કરવા. પછી ગોષ્ઠીની અંદર પ્રશ્ન પૂછતા ખબર પડી કે શું છે લગ્નમાં સાર. જોઈ લીધું અમે. હવે તમને એમ થાય કે વાળુકડમાં ઘટના ઘટી, ચાલો લઈ જાઉં તમને સુરત. સુરતમાં પટેલ પરિવારોની દીકરીઓ કેવી કેવી, કોઈ ડેન્ટિસ્ટ, કોઈ ડૉક્ટર, એ દીકરીઓને પણ પરણવું નથી. કેમ? જોઈ લીધો સાર. આખી નવી પેઢીને ધન્યવાદ છે, દંભમાં નથી રાખતી, જે છે સ્પષ્ટ કે ત્યાં તમે બે પરણીને શું જોઈ, અમે જોઈ લીધું મોટા થતાં થતાં. આ રોજ કોણ ડખા સહન કરે? સ્વાવલંબન આવી ગયું છે, કમાવાની તેવડ આવી ગઈ છે, તો પોતાની સુવિધા મેળવી લેશે. હવે ડિપેન્ડન્સી લગ્ન ઉપર રહી નહીં. જો આપણે ઈચ્છતા હોય કે લગ્ન સંસ્થા બચવી જોઈએ તો સૌથી પહેલાં આપણે જ કામ કરવું પડશે. હું ત્યાં સુધી કહીશ કે તમારે ઘરે દીકરો દીકરી ન હોય પણ ભત્રીજો ભત્રીજી તો હોય ને, ભાણો ભાણી હોય ને, એ પણ તમને જોઈ રહ્યા છે. એક સુખી પ્રસન્ન દાંપત્ય જીવન જોઈને નવી પેઢીમાં વિશ્વાસ થશે કે મારા ઘરે તો ભલે નથી પણ આ સંભવ છે આવી રીતે જીવવું. જ્યારે બધે જ એવું જોવે તો નિર્ણય પર આવી જાય છે કે પરણવામાં કંઈ સાર નથી. કેટલા લોકો આ સભામાં સિચ્યુએશનશીપ શબ્દ જાણે છે? સિચ્યુએશનશીપ કૃષ્ણા જાણે છે, નવી પેઢી જાણે છે, યસ, ભાઈઓમાં પણ થોડાક જાણે છે. તમે જૂની પેઢી રિલેશનશીપ શબ્દ સાંભળ્યો છે, આ નવો શબ્દ છે સિચ્યુએશનશીપ. બેયને સેટિંગ થાય, છોકરા અને છોકરી, ત્યાં સુધી સાથે રહેવાનું, બધા સંબંધો પતિ પત્નીની જેવા જ, પણ સિચ્યુએશન પૂરતા. સિચ્યુએશન બદલાય એટલે વાત જુદી. એટલે આજે બરોડા છે, કાલે સુરત છે, પરમ દિવસે મુંબઈ છે, તો અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ પાર્ટનર છે. અને આ સ્વીકૃત થવા માંડ્યું છે, સ્વીકૃત. હું હોલેન્ડ ગયો, મારી એક વિદ્યાર્થીની પેરિસમાં, એને ખબર પડી એટલે કે સર આવો ને. એ વખતે ઓલિમ્પિક ત્યાં હતો. તો મેં કીધું મને કંઈ ઓલિમ્પિકમાં રસ નથી. પછી મેં તો કંઈ જવાનું ગોઠવ્યું નહીં. તો એણે મને કહ્યું કે મારી થોડી પીડા કેવી છે. કીધું કહો. કે હું સિચ્યુએશનશીપમાં હતી, મને લવ થઈ ગયો અને પેલો છોડીને જતો રહ્યો. હવે જુઓ, સિચ્યુએશનશીપ કન્વર્ટેડ ટુ રિલેશનશીપ એટ વન પાર્ટનર, પણ બીજાની અંદર રિલેશનશીપની કોઈ ફિલિંગ નથી. તમને સમજાય છે? પીઝા ખાધો, ટુકડો ગમે તો ફેંકી દીધો, શરીરનો વસ્તુની જેમ ઉપભોગ કરી લીધો. હવે કોઈ રિલેશનશીપ છે નહીં. હવે ટ્રોમામાં છે. મેં કીધું બિસ્તરા પોટલા સંકેલીને ભારત ભેગી થઈ ગયા. કમસે કમ હૂંફની અંદર જીવવું જરૂરી છે. એટલા ટ્રોમામાંથી પસાર થાય. કોને કહે? બધા એવા જ છે. કોને જીને દુઃખ રોવે? સિચ્યુએશનશીપ ગલત છે. હું એવું કહી રહ્યો છું, સિચ્યુએશનશીપ પણ સુવિધાનો જ કાર્યક્રમ છે પાછો. ત્યાં સુખનું સરનામું તો છે નહીં. રિલેશનશીપ ના સમજાય તો એ મોટું દુઃખ છે, સિચ્યુએશનશીપ એનાથી મોટું દુઃખ છે. સ્વચ્છંદતા ક્યાં પહોંચી છે? વન નાઇટ સ્ટેન્ડ. આ શબ્દ કદાચ ઘણા વડીલોને નવો હશે. વન નાઇટ સ્ટેન્ડ એટલે એક છોકરો અને છોકરી મળે, એકબીજાની સામે હસ્યા, શરીર જોતાં એમ લાગ્યું કે સેટિંગ થાય એવું છે, તો એક રાત્રિ પૂરતી ભેગા રહ્યા. આ છે વન નાઇટ સ્ટેન્ડ. ખાલી શરીરનો ઉપભોગ, દેટ્સ ઇટ. કોઈ જવાબદારી નહીં, કોઈ પરિચયની પણ જરૂર નથી. એટલે પછી અહીંયા બીજું વાક્ય છે, પ્રાણીમાંથી માનવ. હવે થોડા નવા શબ્દો વાપરું છું. પશુ ચેતનામાંથી માનવ ચેતનામાં જવું. પશુઓને પણ 4 કાર્યક્રમો છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આપણા શરીરને પણ આ 4 કાર્યક્રમો છે. પણ હું શરીરથી અલગ છું, જ્યારે પશુમાં એવું નથી. પશુ વિચારે છે કેટલું? આહાર પૂરતું, ભય પૂરતું. ઋતુમાં આવશે તો પ્રજનન કરશે. પશુનું સિલેબસ ફિક્સ છે, એ વ્યવસ્થિત છે અને સંવાદિતાપૂર્વક છે. વાઘ કે સિંહ ભૂખ્યો થશે તો ભૂખ્યા પૂરતું સસલું કે હરણ મારશે, બીજા બધાને રહેવા દેશે. માણસને ભૂખ નહીં હોય તોય મારી નાખશે. અમદાવાદનો કિચનનો આંકડો છે, રોજની 70,000 ચિકન ગટરમાં જાય છે.
70,000 ચિકન ઇન ગટર. કેમ? કાપીને તૈયાર તો રાખવી પડે ને, લોકો ખાવા ના આવે તો ગટરમાં જાય. આ બધું તમને આઘાતજનક લાગતું હશે, પણ રિયાલિટી આ છે. કારણ કે કેન્ટુકી ફ્રાઈડ ચિકન મોટો મલ્ટીનેશનલ બાબો આવ્યો તો પેલો નાના લોકો હવે એની સ્પર્ધામાં વધારે મહેનત કરશે. એક વેરાયટી બનતી હતી, હવે એની કોપી કરીને 25 વેરાયટી બનાવશે. ખાનારા 3 આવ્યા તો 22 વેરાયટી તો ફેંકી જ દેવાની ને. આ સમજાય છે? તમારું ગમે એટલી આંતળી કકળતી હોય, આખા સમાજમાં તમે અને હું આપણે ભાગ છીએ. આપણે જો કશું ના કરીએ તો કંઈ ફેર પડે નહીં. એમ માનીએ કે એ સુધરશે, એવું કંઈ હોતું નથી. બધા આપણે કનેક્ટેડ છીએ. આગળ ચાલીએ તો પ્રાણી અને માનવ વચ્ચેનો ડિફરન્સ. ગઈકાલનું જ આ બધું ચાલી રહ્યું છે. હું તમને વિવિધ ઉદાહરણોથી વધુ દ્રઢ કરવાની કોશિશ કરી રહ્યો છું. પ્રાણીની 4 જરૂરિયાત છે, માનવના શરીરની તો 4 જરૂરિયાત છે, પણ એટલાથી પૂરું થતું નથી. ફરી કનેક્ટ કરો. શરીરની જરૂરિયાત સુવિધાની છે, મારી જરૂરિયાત સુખની છે. પશુને કે ગાયને ઘાસ આપો, ભૂખ્યું હશે તો ખાશે. માણસના કેસમાં ભૂખ્યું હશે તોય નહીં ખાય એવી એની પાસે સ્વતંત્રતા છે. તો 2 શબ્દો, કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તમારા ફેવરિટ ઓથરના સંદર્ભમાં પાવર ટુ ઇમેજિન એન્ડ પાવર ટુ ચૂઝ. રાઈટ? કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. પશુઓમાં કર્મ સ્વતંત્રતા છે નહીં. કર્મ કરવાની સ્વતંત્રતા છે નહીં. ભૂખ લાગશે, હશે તો ખાશે. એટલું જ નહીં, શું ખાવું એની પણ સ્વતંત્રતા નથી. ગાય મરી જાય, માંસ નહીં ખાય. સિંહ મરી જાય, ઘાસ નહીં ખાય. માણસ ઈંટના ટુકડા પણ ખાશે. અને પેલા ઈદી અમીનના ફ્રીજમાંથી માણસના શરીરના ટુકડા મળ્યા હતા. કેટલી હદ સુધી ખાનારા હોય છે. આ સભાની મર્યાદા સાથે જેટલું બોલાય એટલું જ બોલું છું. ગર્ભપાત થયેલા બાળકોને ખાવાનો બ્લેક બિઝનેસ ચાલી રહ્યો છે. વિચાર કરો, આખું પેરેલલ બિઝનેસ ચાલે છે. એની બ્લેક વેબ કહે છે, એના સપ્લાયર હોય છે અને આખું નેટવર્ક ગોઠવાયેલું હોય છે. માણસ પ્રાણી નથી, પણ આ પશુથી પણ બદતર સ્થિતિમાં છે. હવે માનવ ચેતના એટલે શું? તો કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાની મદદથી એ જે સુખ ઈચ્છે છે એ સુખ સુધી પહોંચવાના રસ્તા શોધી શકે છે. અત્યાર સુધી તમામ પ્રયત્ન સુખ શોધવાનો થયો, પણ અટકીને ઊભો રહ્યો સુવિધાએ. કારણ કે ભ્રમ શું ચાલ્યો? પશુઓને જોઈને બધા સિદ્ધાંતો કેળવ્યા આપણે અને વિજ્ઞાનમાં ઘુસાડી દીધું. મનુષ્ય એક સામાજિક પ્રાણી. તો નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા એ વાતની છે કે એમણે સંશોધનથી સ્પષ્ટ કર્યું, તર્કબદ્ધ રીતે સમજાવી દીધું કે જો મનુષ્ય પ્રાણી હોય તો પ્રાણીની બધી જેમ જરૂરિયાતો સંતોષાય પછી એ શાંત બેસી જાય છે. ગાય, ઘોડા, બકરા. માણસ કેમ નથી બેસતો? શરીરની તમામ જરૂરિયાતો સંતોષાયા છતાં માણસને સંતોષ થતો નથી. તો શરીરથી કોઈક અલગ છે. એ 2 ડાયમેન્શન, કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તો ત્રીજું ડાયમેન્શન હતું સુખનું. શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. પછી આવ્યું જીવતા રહેવું ને જીવવું. વેજીટેટિવ સ્ટેટ કહ્યું હતું, યાદ છે? મેં મારા માસાનું ઉદાહરણ પણ આપ્યું હતું. વેજીટેટિવ સ્ટેટ, હું હમણાં પથારીમાં પડી જાઉં, મને તમે પટ્ટેથી બાંધી દો, બરાબર? ભલે હું હોશમાં છું. તમે મને સમયે ઇન્જેક્શનની મદદથી ન્યુટ્રિયન્ટ્સ નાખો, નળીઓની મદદથી ખોરાક નાખો, તો મારું શરીર તો ટકી રહે. રાઈટ? મને કોઈ અકસ્માત થાય ને હું બેહોશ થઈ જાઉં તો મશીનોની મદદથી હજી હું ટકી જાઉં. અને હવે અલ્ટિમેટલી હું મરી પણ જાઉં, પણ જો આ બધા મશીનો ચાલુ રહે તો ફેફસા અને હાર્ટ, ઇલેક્ટ્રિક કરંટથી હાર્ટ ધબક્યા કરે, પંપની મદદથી ફેફસા ચાલે અને રક્તભેસણની ક્રિયા ચાલ્યા કરે. આ શરીર વેજીટેટિવ સ્ટેટમાં ટકી રહે. વેજીટેટિવ સ્ટેટ એટલે દૂધી, તુરિયા, કાકડી જેમ તોડ્યા પછી પણ ટકી રહે છે. ખાઓ ત્યાં સુધી તાજા હોય, ધીમે 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 પછી મરે. રાઈટ? એમ ફ્રીજમાં મૂકો તો તરત મરી જાય. એમ આપણું વેજીટેટિવ સ્ટેટ થઈ જાય. તો અત્યારે ખાઈ પીએ, ઊંઘી જઈએ અને બીજે દિવસે વળી પાછા ખાઈ પીએ અને ઊંઘી જઈએ તો લગભગ વેજીટેટિવ સ્ટેટ છે.
अपने अंदर देखो, તમારી અંદર અંદરની વાતનો વિષય શું છે? હે મારી વાલી બહેનો, ભાભીઓ, માતાઓ, સાંજે શું ખાઈશું? કાલે સવારે નાસ્તો શું કરીશું? પ્રવાસે જવાનું છે, ડબ્બામાં શું ભરીશું? હા કે ના? જો ભોજનની મેં ના નથી પાડી. મેં અહીંયા જાહેરમાં કાલ કહ્યું હતું કીર્તિ ભાભીને, રાઈટ? મેં તો કીધું હતું પૂરણ, પણ એ બે સ્ટેપ આગળ વધી ગયા, પૂરણપોળી આવી. મને છે ને પ્રોટીન ખાવાની જરૂર ઊભી થઈ છે, એટલે પૂરણમાં ડૉક્ટર કહે કે પ્રોટીન તુવેરની દાળનું હોય ને એટલે રિચ પ્રોટીન મળે. મુદ્દો ખાવું શેના અર્થમાં છે? શરીર ટકાવવાના અર્થમાં. પણ હું ગમે તેટલું ખાઈ લઈશ, એનાથી મને સંતોષ થવાનો નથી. પેટ ભરાઈ જશે. મનનો સંતોષ તો સમજણથી જ છે. આવું કેટલાને સમજાય છે? હવે કાલે એક દિવસની યાત્રા પછી સરખા હાથ ઉપર કરવાનું. તમને કહું, જે નવા આવેલા, આમ મરતા મરતા હાથ ઉપર કરવામાં શું જિંદગી જીવવાની મજા આવે? આમ ફટ કરતો હાથ ઉપર કરવાનો, થોડું ફેફસું બી ખુલે, થોડો વધારે શ્વાસ જાય. તમે જ આપો ને. કેવું સરસ. વળી પાછું ખાવું, પછી ઊંઘી જવું, એટલે જીવતા રહેવું. જીવવું એટલે જેમાં કોઈ હેતુ છે, પ્રયોજન છે, લક્ષ્ય છે, ઉત્સવ છે. સંબંધનું સૂત્ર દેખાયું? દેખાયું કે નહીં દેખાયું? ગઈકાલ કીધું હતું ને, ભાવ સતત છે, ભાવ બંધ થઈ જતો નથી. જે સંભાળનો ભાવ છે, હું તો એને અહીંયા જ મળ્યો શિબિરાર્થી તરીકે, રાઈટ? પણ આપણી બધાની બધી અનંત યાત્રાઓ હોય છે. એ પછી જેમ જેમ શિબિરમાં આગળ વધશો એટલે ખબર પડશે કે અમુક લોકો તમારી જિંદગીમાં કેમ આવે છે, અમુક લોકો પ્રત્યે તમને કેમ એટેચમેન્ટ થવા લાગે છે. તો બધાની સમજણની એક એક સ્થિતિ બનેલી છે. એ સમજણની સ્થિતિએ પછી ભાવ બહુ સહજ રીતે વહે. આપણે કેમ વિચારો મેચ થવા જોઈએ, વિચારોની ભાવ મેચ થવો જોઈએ. કાલ તમે ચૂકી ગયા. ભાવ અને વિચાર અને લાગણીમાં બહુ ડિફરન્સ છે. આજે ફરી સમય રહેશે જ કહેશું. આટલું ક્લિયર થઈ ગયું હવે? તો શરીર ટકાવવું એટલે જીવતા રહેવું. અહીંયા 3 ડાયમેન્શનનું બોલું છું. લક્ષ્યપૂર્વક જીવવું, સંબંધપૂર્વક જીવવું, ઉત્સવપૂર્વક જીવવું. તો રોજે રોજ મોજ પડે તો જીવ્યા, નહીં તો હું જીવ્યા? ખાધું પીધું ને હુઈ ગયા. ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણી કહે છે, ઘટમાં ઘોડા થનગને એટલે શરીરમાં એક પ્રકારની તંદુરસ્તીની સ્થિતિ છે, કંઈક કરવાનું મન. બધા જવાની સાંભળજો, સવારે ઉઠતી વખતે પથારીમાંથી ઠેકડો મારવાનું મન થાય, આજે આટલું કરી નાખવું. જેવો ઉત્સાહ આવે તો યુવાન, નહીં તો બુઢા. મેં નક્કી કરેલું, બુઢા થઈને નથી મરવું, એટલે હજી હું યુવાન છું. ઘટમાં ઘોડા થનગને કેવી રીતે ભાઈ? દિવસ હરખો કર્યો હોય તો બીજે દિવસે સવારે ઘોડા થનગને. આજનો દિવસ ભંગાર ગયો હોય તો હું તો હવે હું ઉઠીને કરવું છે? હજી પડ્યા રહો, કંઈ કરવું નથી, અથવા કરવા જેવું કંઈ છે નહીં. આપણાથી કંઈ થતું નથી, બધું બગડેલું છે, ચડેલું છે, ઉત્સાહ જ ના આવે. જો કામ દેખાય, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર એટલે અનએક્સપ્લોર્ડ ટેરિટરી, ખબર નથી શું છે. યૌવન માંડે આંખ. જો તમારી અંદર આ આંખ હોય તો તમે યુવાન, નહીં તો બુઢા. ઉંમર ગમે એટલી હોય. ભરતભાઈ, મારી યુવાનોની પ્રવૃત્તિ કેવી રીતે શરૂ થઈ ખબર? સ્કૂટર ઉપર આમ ડોસાની જેમ બેઠેલા જોયા ને, મને એમ થયું 12 વર્ષે, 22 વર્ષે, 32 વર્ષે ડોસા છે, તો આ લોકો મોટા થાય તો શું થાય? PhD વાળો ડોસો અને 7મા ધોરણનો છોકરોય ડોસો, જેની કમર સીધી નથી, એ વળી પાછા દેશને સીધો કરવાની વાત કરતા હોય. પોતાની કમરના ઠેકાણા નથી. આપણે નમૂના બહુ મજા આવશે તમને શિબિર પત્યા પછી. લોકોને સાંભળશો ને, આ કે ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં છે ને બધા બોગસ છે, આને ફોર્મમાં નથી આ કલાકાર, એને તો બેટિંગ અપાય જ નહીં. હવે તમે ભીંડાનું શાક કહીને જાઓ છો ને, ઘરે ટિંડોરાનું બને છે, એમાં તમે ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેનને સુધારો છો, રાઈટ? આજકાલ લોકો આદિત્યનાથ યોગીને સુધારવામાં માંડ્યા છે. નરેન્દ્રભાઈને તો ખબર જ પડતી નથી એમની દ્રષ્ટિએ. આપણાથી કશું બોલી શકાય એ પદ પર પહોંચ્યા પહેલાં? ખાલી ઇફેક્ટની વાત કરી શકો તમે, પણ એમને ખબર નથી પડતી એવું બોલી શકાય નહીં. એ સ્થિતિએ પહોંચ્યા વગર
એક બીજી ફેશન ચાલે છે ગાંધીજીની ટીકા કરવાની, રાઈટ? વિચાર કરો, જેની ધમધોકતી પ્રેક્ટિસ હતી આફ્રિકામાં, શેખ અબ્દુલ્લાએ પ્રેક્ટિસ કરવા માટે બોલાવેલા, જે લંડનમાં બેરિસ્ટર થયા છે, એક એનઆરઆઈ ભારતમાં આવીને ફરક પાડ્યો છે, મોહનદાસ કરમચંદ ગાંધી. એ સ્થિતિ સમજ્યા વગર આપણે એમ કે ગાંધીજીને ખબર નથી પડતી. દીકતી પ્રેક્ટિસ છોડીને કોઈ પોતળી પર આવી ગયો. કેટલી હિંમત જોઈએ! લંડનમાં ગોળમેજી પરિષદમાં એના પ્રમુખને મળવા જતી વખતે એ કહે છે, મારા દેશનો સામાન્ય નાગરિક જે કપડાં પહેરે છે એ જ હું પહેરીશ, સૂટ બૂટ નહીં પહેરું, પોતળી પહેરીને જવું. જ્યારે આખી દુનિયામાં અંગ્રેજો પ્રત્યે એવું હતું કે આ તો અદ્ભુત પ્રજા છે, ત્યારે ગાંધીજીનો આ લેવલનો આત્મવિશ્વાસ હતો. આપણો એવો આત્મવિશ્વાસ ના હોય તો ગાંધીજી વિશે એક શબ્દ બોલી શકાય નહીં. પણ આપણે એ ચાલે, ફેશન ટીકા કરવામાં ચાલ જાય. જેને જબ પોતળીમાં ખિસ્સું જ નહોતું એ આજે દરેકના ખિસ્સામાં છે, રાઈટ? રિસર્ચમાં કાઢીને જોઈ લેજો, દરેક નોટમાં ગાંધીજી તો દેખાશે તમને, સિક્કામાં બધે. એનીવે, આવી જઈએ અહીંયા. આટલા આપણે કાલે સાર રૂપે જોયું છે. આજે હું તમને સમજાવવાનો છું. અસ્તિત્વમાં વ્યવસ્થા છે, મુખ્ય બિંદુ છે. આપણે કોની સાથે જીવીએ છીએ સતત રીતે? હમણાં જ કહ્યું મેં તમને, પદાર્થો સાથે, વનસ્પતિ સાથે, જીવો સાથે અને બીજા માનવો સાથે. હવે કેવી રીતે વ્યવસ્થા છે આજે જોવાના છીએ. આ ચારેય અવસ્થાઓ કોઈક રીતે નિયમપૂર્વક છે, નિરંતર છે અને નિરંતરતામાં વર્તે છે. લીમડાનું ઝાડ મરી જાય છે પણ લીમડો નિરંતર છે, લીમડો નિરંતર છે, લીમડો સતત છે. કેવી રીતે? લીંબોળી, બીજ, બીજમાં ડિઝાઇન, પાછું જમીનમાં જાય એટલે પાછો લીમડો થઈ જાય. એટલે જે ઝાડ છે જતું રહ્યું પણ લીમડો મર્યો નથી. એવી જ રીતે આપણા શરીરો મરી જાય છે પણ આપણો વિચાર બીજ અથવા કંઈક દમદાર કામ કર્યું તો એ રીતે સતત છે. મેં બે ઉદાહરણ આપ્યા હતા કે ભગતસિંહ જીવે છે કે મરી ગયા? તો ભગતસિંહ જીવે છે, ગાંધીજી જીવે છે. આ રાષ્ટ્ર નેતાઓની વાત છે. દુનિયાના ફલક ઉપર જુઓ તો નેલ્સન મંડેલા જીવે છે. આ બધા મરે નહીં, કારણ કે શરીર તો ખતમ થઈ ગયું, પણ જેને કારણે આપણે નેલ્સન કહીએ છીએ, કે જેને કારણે ગાંધીજી કહીએ છીએ, એ જે તત્વ છે એ મરતું નથી. હવે તમે ખાલી 5-6 પેઢી પાછળ જતા રહો. દાદાનું નામ ખબર? 6ઠ્ઠી 7મી પેઢીએ દાદાનું નામ ખબર છે? તો તેઓ જીવે છે કે ગયા? ગયા. હવે અહીંયા આવતા રહો. જો તમારે સતત જીવવું છે, મરવું નથી, તો શું કરવું પડશે? એવું કંઈક દમદાર કામ કરવું પડશે ને, કે લીમડો જેમ જીવે છે, મરતો નથી, એમ આપણે જીવવાના. નહીં તો જીવતા રહેવું. આપણે બધાને સતત જીવવું છે. અમર રહેવાનું મન છે કે નહીં? વૈજ્ઞાનિક પ્રયોગો પણ એ રીતે ચાલી રહ્યા છે. તમને ક્રાયોજેનિક ટેમ્પરેચર ખબર છે? હવે ધનિકો શું કરે છે? પૈસા આપીને પોતાના શરીરને થીજાવી દે છે. એટલે મરવાનું થાય એ વખતે પૈસા પર કોન્ટ્રાક્ટ કરી દીધો હોય કે હું જેવો મરી જાઉં એટલે મને થીજાવી દેવાનો. ભવિષ્યમાં એવી ટેકનોલોજી શોધાશે કે પછી મને ઉઠાડવાનો. એમના અંદર એવું માન્યતા છે કે શરીરને પાછું જીવિત કરી શકાશે. હમણાં આપણે બધી યાત્રામાંથી પસાર થઈશું પછી ખબર પડશે કે શરીર કદાચ ફરી પાછું બેઠું થઈ જાય પણ એની અંદરનો જે ચલાવનારો છે એ હવે એ હશે કેમ? કારણ કે એ કંઈક બીજે જન્મી ગયો હોય તો પછી એ શરીરમાં બીજો આવી જાય. જીવવું છે કે મરી જવું છે? જીવવું છે ને, તો લક્ષ્ય હશે, એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું કોઈ પ્રયોજન હશે અને એ યાત્રામાં ઉત્સવ હશે. જે લોકો સુઇસાઇડ કરે એને ખાલી તમે છાપામાં જ વાંચતા હશો, પણ અમારા જેવાને તો બધાને મળવાનું થાય ને પૂછવાનું થાય. તો કોમન જે જવાબ આવે ને, તો એ કોમન જવાબ એ છે, કોઈ આશા હવે બચી નથી એટલે મરી જવું. કોઈ આશા કઈ બચી નથી? કોઈ મને સમજતું નથી, આ જગતમાં જીવવા જેવું કશું છે નહીં. એટલે ના એમને કોઈ કામ દેખાય છે, ના એમને કોઈ જીવવાનો ઉત્સાહ છે, ના કોઈ સારું થવાની આશા છે. તમારામાંથી કોઈ સારાંશ પિક્ચર જોયું છે? જોયું છે? જે લોકોને અનુકૂળ હોય સારાંશ પિક્ચર જોજો શિબિર પત્યા પછી. એની ફિલ્મની આખી સ્ટોરી નહીં કહું પણ 1-2 લીટીમાં કહી દઉં. એક વ્યક્તિનો દીકરો ગુજરી જાય છે
અને આઘાતને કારણે એને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. એ જ વખતે એ જ્યાં છે ત્યાં ઘટના એવી ઘટે છે, દીકરીને ન્યાય અપાવવાની જરૂર ઊભી થાય છે. પેલો મરવાનું કેન્સલ કરે છે અને એ અજાણી દીકરીને ન્યાય આપવા માટે પછી દમ લગાડે છે પોતાનું. ત્યાં એક સુંદર લાઈન છે, અબ મુझे जीने का मकसद मिल गया है. મિત્રો ફરી આંગળી ચીંધું છું. જીવવાનો હેતુ એટલે કે લક્ષ્ય, પ્રયોજન અને આખી પ્રક્રિયામાં ઉત્સવ હોય તો જ જીવવું છે, નહીં તો જીવતા રહેવું જ છે. આજનું હોમવર્ક લખી લો, નોટ છે બધા પાસે. શું કામ જીવો છો? હે ભરતભાઈ? કે મરી નથી ગયા એટલે જીવીએ છે. અહીંયા પડ્યા છે. ઘણાને પૂછીએ ને ગોવિંદભાઈ ધંધો કેવો ચાલે છે? હે ગોવિંદભાઈ, કોકને પૂછે ને ધંધો કેવો ચાલે છે તો કે રોટલા નીકળે છે. સારું હોય ને તોય રોતા હોય, રોટલા નીકળે છે. ભાઈ તમારા રોટલા તો 500 કરોડના. હોમવર્ક, જીવવાનો હેતુ શું? ગઈકાલનું હોમવર્ક કરીને આવ્યા છો ને? જરૂરિયાતનું હોમવર્ક કીધું તું. તમારી જરૂરિયાત શું છે? તમારી શરીરની જરૂરિયાત કઈ છે ને તમારી પોતાની જરૂરિયાત શું છે એનું હોમવર્ક કીધું તું કાલે. આજનું છે જીવવાનો હેતુ શું. બીજું, જીવવાનું લક્ષ્ય શું. અને ત્રીજું, ઉત્સવ શેનો છે? પ્રયોજનપૂર્વક જીવવું, સંબંધપૂર્વક જીવવું. ચોથો પ્રશ્ન, તમારા સંબંધોનો દાયરો કેવો છે? ઉત્સવ સંબંધો સાથે જોડાયેલો છે. હમણાં હોળી આવશે, ક્યાંય એવું થાય છે કે બાથરૂમમાં પોતાને રંગ કરે એકલો અને પછી ફુવારામાં નાહી લે, એવી રીતે ઉત્સવ થાય? એવું થાય છે? નથી થતું ને? ના ના, થતું હશે. કારણ કે જો રંગથી ઉત્સવ હોય અને પાણીથી ઉત્સવ હોય તો બે તો ઉપલબ્ધ છે, તો હોળીમાં બીજે જવાની શું જરૂર છે? હા, જેટલા ઉત્સવ છે બધા ઉત્સવમાં જોશો તો સંબંધ છે, પણ આપણે સૂત્ર નથી પકડતા એટલે હોળીનો રંગ પકડાય છે, સંબંધ ચૂકી જવાય. જો સંબંધ પકડાય તો રોજ ઉત્સવ છે, તો રોજ હોળી છે અને રોજ દિવાળી છે. તમે એકબીજાને ગળે મળો છો એટલે દિવાળી જ દિવાળી છે. તો શાયરી કહી દઉં, તમે એટલા રાજી થઈ ગયા છો. ભલે હોય અંધારી અમાસની રાત કાળી, જો દિલમાં દીવા તો દિવાળી દિવાળી. વાતાવરણ તો અંધારું છે, રાઈટ? અમાસની અંધારી કાળી રાત છે, પણ દિલમાં દીપક છે એટલે દિવાળી દિવાળી. એટલે બધા ઘરે દીવો પ્રગટાવે, પણ પાછા બાંધે. મીણબત્તી કરવાની છે, ઘીનો દીવો કરવાનો છે. એમાં ઘરડા માજી હોય ને એ કે આ મીણબત્તી હું લઈને બેઠા છો, અમારા ટાઈમ તો ઘીના દીવા કરતા હતા. ત્યાં વળી બહુ કે ઘી હવે બહુ મોંઘું થઈ ગયું, તેલ ના કરો. આ દિવાળી થઈ રહી છે કે પેલી લાકડાવાળી હોળી થઈ રહી છે? મોહનથાળ બનાવો કે મગજ બનાવો એની ઉપર ડખા થઈ જાય. એનીવે, મુખ્ય મુદ્દો પકડાઈ ગયો છે હું માનું છું. આપણે જન્મદિવસ હોય, લગ્ન હોય, તમામમાં ઉત્સવમાં આપણે માણસો પાસે જ જઈએ છીએ, માણસોને બોલાવીએ છીએ. એક પણ ઉત્સવ સંબંધ વગરનો છે નહીં. તો હોમવર્ક 3 શબ્દો મેં કીધા, લક્ષ્ય અથવા હેતુ, સંબંધ અને ઉત્સવ. ફરી રિપીટ કરું છું, શું લક્ષ્ય છે અથવા હેતુ શું છે, કયા સંબંધો છે, રાઈટ, અને શેનો ઉત્સવ છે. તપાસવાનો જવાબ તો મળી જ જશે, પણ તમારે જાતે તપાસવાનું. એક લીટી દોરીને એક બીજો પ્રશ્ન લખો. એવો કયો એક સંબંધ છે, એવો કયો એક, ઓછામાં જો બેર મિનિમમ એક સંબંધ છે જે સંબંધમાં એક પણ ફરિયાદ નથી. એક પણ ફરિયાદ નથી, ગિલા શિકવા શિકાયત નથી. એવો કયો એક સંબંધ છે? અને પછી કાઉન્સમાં લખો, જો ફરિયાદ છે તો એને દૂર કેવી રીતે કરીશ. આઈ થિંક બધા હોમવર્ક લખી રાખ્યું હશે. છેલ્લે આવી જઈએ. આપણે સૌને નિરંતર સુખ જોઈએ છે, મેં લીટી કરી છે અંડરલાઈન. નિરંતર આ અવસ્થાઓના નિયમ સમજીએ અને નિરંતર સુખી થવાય. નિયમો ખાલી 3 છે, પ્રાકૃતિક, સામાજિક, બૌદ્ધિક. તો આજના એજન્ડામાં
આપણે નિરંતર સુખનું જે સરનામું છે અહીંયા લખેલું છે. નિરંતર સુખ જોઈએ છે તો નિરંતર સમજ જોઈએ. આ 4 અવસ્થાઓ કેવી રીતે વર્તી રહી છે એના નિયમો સમજી લઈએ અને એ પ્રમાણે જીવીએ એટલે સુખ જ સુખ. તમને સાદા સુખ બતાવું. ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર છે તો પગથિયા ઉતરતા ધ્યાન રાખીએ છીએ ને. આ નિયમ ના સમજ્યા હોય, આમ સીધા ચાલવા માંડીએ આમ, તો શું થાય? પડીએ તરત ટાંટીઓ ભાંગે. કમસે કમ શરીરનું દુઃખ તો શરૂ થઈ ગયું ને. પણ એક ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવવાથી શરીરના લેવલનું દુઃખ થતું નથી. બીજું, કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ ભોંકાય છે તો આપણને દુઃખ થાય છે, લોહી પણ નીકળે છે. પણ ઇન્જેક્શન લેવા ડૉક્ટર પાસે સામેથી જઈએ છીએ અને પૈસા આપીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ. કારણ કે ત્યાં નિયમ ખબર છે કે આ મને પીડા કરવા માટે નથી ઇન્જેક્શન આપી રહ્યા, પણ મને સાજા કરવા ઇન્જેક્શન આપે છે. નિયમ સમજાણો, ડૉક્ટર સાથેનો સંબંધ સમજાણો. કોઈ કારણ વગર ગોદો મારે તો, કારણ કે નિયમની બહાર છે. કોઈ કારણ નથી તો શું કામ તું ગોદો મારે અથવા ઇન્જેક્શન મારે કે ભોંકે? તમે જરા ઊભા થજો, આમને માઇક આપો. માઇક. પેટમાં છરી મારીને આંતરડા કાપીએ, સારું કહેવાય ખરાબ? ડિપેન્ડ કયા પર્પઝથી કરીએ. બોલો. ડૉક્ટર હોય તો સારું કરવા માટે કરતો હશે. તાળીથી વધાવી લઈએ ને આપણે. કેટલું સરસ, શાબાશ બેટા, વેરી પરફેક્ટ, એકદમ પરફેક્ટ. કારણ કે તમે બિલકુલ એકાગ્રતાથી સાંભળી રહ્યા છો. નિયમ ખબર પડી ગઈ, સંબંધ છે. જે છરો મારી રહ્યો છે ડૉક્ટર છે, એનો હેતુ છે, સંબંધ છે ને હેતુ છે. એટલે પીડા છતાંય ઉત્સવ છે. પહેલેથી સાઇન કરીને આપી દઈએ છીએ ને છેલ્લે ચેક પણ આપીએ ડૉક્ટરને. 3 શબ્દો ક્લિયર થઈ ગયા. લક્ષ્ય, સંબંધ, ઉત્સવ. તો જીવવું, નહીં તો જીવતા રહેવું. તો હવે અહીંયા પહોંચી ગયા આપણે. આ 4 અવસ્થા હું તમને સમજાવીશ અને ક્રમશઃ આપણે આ નિયમો સમજીશું એટલે સુખનું સરનામું કમ્પ્લીટ થઈ જશે. શબ્દ પોતે જ કહે છે પદ વત્તા અર્થ. અર્થ એટલે તો મિનિંગ ખબર પડે છે ને. એ જે જગ્યાએ સ્થિત છે એ પ્રમાણે એનો નિયમ છે. તો પદાર્થ કેવી રીતે કામ કરે છે હવે હું તમને જે અહીંયાથી સમજાવું એમાંનું કેટલુંક તમને કેમિસ્ટ્રી યાદ આવશે. આપણે આ કેમેરાની મદદથી મને કે બોર્ડને બતાવી શકતા નથી? તમને કહું છું સચિનભાઈ, બતાવી શકીએ ને? કારણ કે તમને લોકોને બોર્ડ દેખાશે નહીં. દેખાય છે બોર્ડ? હા, એમાં શું કરશે? એમનું કહેવું એમ છે કે કેબલ બદલવો પડશે. તો નિકાલ શકતે અભી કરીએ ને? સામાન્ય રીતે એવી માન્યતા છે ભારતમાં, આપણે ઇનડિસિપ્લિન છે, નોન કોઓપરેટિવ છે, એવી માન્યતા કે ઇન જનરલ પબ્લિક, હા, ઇન જનરલ એવું આ માન્યતા છે કે માણસો એટલા બધા કોઓપરેટિવ ન હોય, બધા પોતપોતાની મસ્તીમાં જીવતા હોય. પછી માન્યતા એવી છે કે ડિસિપ્લિન નથી હોતી. પછી માન્યતા એવી છે કે કોઈ પંક્ચ્યુઅલની મન ફાવે ત્યારે આવે, મન ફાવે ત્યારે જાય. એવી આપણી જનરલ માન્યતાઓ છે. પણ મુંબઈની ટ્રેનનો એક એવો એક્ઝામ્પલ છે કે જ્યાં આપણને આ માન્યતામાં ખરેખર એ વસ્તુ છે. તો તમે જે લોકો જ્યાં હશે એને ખબર હશે કે રેલવે સ્ટેશન ઉપર કોઈ માણસ પહોંચે, અમારે જે ખાસ કરીને જોબ કરતા હોય એ લોકોની વાત છે કે પહોંચે તો એ હંમેશા લાઇનમાં ક્યુમાં જ હોય અને ટ્રેનની ટિકિટ લેવા માટે. દેટ મીન્સ કે ડિસિપ્લિન તો છે જનરલ પબ્લિકમાં. એવી જ રીતે એટલે માન્યતા આપણી ખોટી પડી, એટલી ખોટી પડી. અને એટ ધ સેમ ટાઈમ એ માણસ, અમારે અહીંયાનો ટાઈમ કેવો હોય છે ટ્રેનનો? 8:27, 8:29 એવું એ ટાઈમ હોય. તો એ 8:27ની જ ટ્રેન પકડે અને ત્યાં પહોંચી જ જાય. અને એક એનું ગ્રુપ હોય, એ ગ્રુપ સાથે જ હોય. દેટ મીન્સ કે પંક્ચ્યુઅલ છે. પછી એની અંદર જઈ અને ત્યાં તમે જોજો તો અમે 20 સેકન્ડ ટ્રેન ઊભી રહે. 10 સેકન્ડની અંદર માણસો ઉતરે, 10 સેકન્ડની અંદર ચડે અને એ ફ્લો હોય છે, સિસ્ટમેટિક નહીં, ફ્લો અંદર ઘૂસી જાય. પણ ધારો કે બાય ચાન્સ કોઈ માણસ જરાક લટકી ગયો, ત્યારે ગમે તેમ કરી ખેંચીને અંદર લઈ લઈને એને સેફ કરે છે. એની સેફટી માટે કન્સર્ન છે. પછી અંદર ઘૂસ્યા પછી ત્યાં બિલકુલ મૂવમેન્ટ ન થાય એવી સ્થિતિ હોય. એટલે પછી કોઈ ન્યૂઝપેપર વાંચતો હોય તો કેમ વાંચે કે એને 8 ઘડી ભેગી કરે,
અને એટલું જ દેખાય. હા, એની 8 8 ઘડી ભેગી કરી અને પછી એને એટલું જ દેખાય અને આવી રીતે વાંચતો હોય. પછી એવા અમુક અમુક કમ્પાર્ટમેન્ટમાં તમે ભજન ગાતા જોશો કે લોકો આવી સ્થિતિની અંદર ભજન પણ ગાતા હોય, ઘણા ચર્ચા પણ કરતા હોય. એટલે આપણી એવી માન્યતા છે કે નહીં નહીં કોઈ કોઓપરેટિવ નથી, પીપલ આર કેરિંગ, કે અંદર ખેંચી શું કામ લે, કેરિંગ કરે છે એટલે તો ખેંચે છે, ક્યાં ઓળખે છે. પછી આ વસ્તુ કેવી રીતે ટોટલ લાગુ પડે છે કે ભાઈ આખા હિન્દુસ્તાનની અંદર જે માણસો રહે છે, બધા સ્ટેટના માણસો છે, એની અંદર સાથે એટલું જ નહીં, નાની ઉંમરથી વૃદ્ધ સુધી બધા એમાં ટ્રાવેલ કરે છે. એટલે આખું આમ ખરેખર જોઈએ તો આખા ઇન્ડિયાને રિપ્રેઝેન્ટેટિવ એટલે હિન્દુસ્તાનના માણસો આવા છે એમ કહી શકાય. તો આમાં આપણી માન્યતા જે છે અને વાસ્તવિકતા છે એનું એક્ઝામ્પલ છે. પણ પછી પાસે જેવા બહાર ગયા અને ટ્રેનમાંથી સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતા એવા ને એવા. ઓકે, ગુડ. આવી ગયું? ચલો, સરસ, વેરી ગુડ. તો આપણે હવે વ્યવસ્થા જોવા જઈ રહ્યા છીએ. પદાર્થથી શરૂ કરીએ. હું જે તમને વાત કરું છું એમાંનું કેટલીક વાત તમને વૈજ્ઞાનિક રીતે કેમિસ્ટ્રી સાથે મેચ થશે. મને દેખાય એવું પેલા ખૂણે મૂકી દો, પેલા સફેદ પ્લગ લાગેલું છે ને ત્યાં. એટલા માટે કે મારે તમારી ચા ઠંડી ના થાય, બીજું કાંઈ નહીં. રાઈટ? બસ ઠીક છે. પદાર્થમાં કેવી વ્યવસ્થા છે એનું ચિત્રણ. કેમિસ્ટ્રીમાં તમે આ બધું ભણ્યા હશો. મધ્યની અંદર કેટલાક અંશો છે અને આ બધી ઓર્બિટ્સમાં કેટલાક અંશો છે. ભણ્યા છો કે નહીં? અત્યારની વર્તમાન કેમિસ્ટ્રી એવું કહે છે કે અહીંયા પ્રોટોન છે જેનો પોઝિટિવ ભાર છે, ન્યુટ્રોન એટલે જેનો ન્યુટ્રલ કશો ભાર નથી, અને ફરતે ઇલેક્ટ્રોન છે જેનો નેગેટિવ ભાર છે. આવું વર્તમાન કેમિસ્ટ્રી કહે છે. મધ્યસ્થ દર્શનમાં, જીવનવિદ્યામાં એવું કહેવાય છે કોઈ પ્રકારની ખેંચમતા આખા અસ્તિત્વમાં ક્યાંય છે જ નહીં. બધું વ્યવસ્થાના ભાગરૂપે છે. મધ્યમાં અંશો છે અને પરિવેશ એટલે ઓર્બિટમાં પણ અંશો છે. આ અંશોની નિશ્ચિત સંખ્યા છે અને જેવી સંખ્યા છે તે પ્રમાણે એનું નિશ્ચિત આચરણ છે. આ પદાર્થ અવસ્થાની બેઝિક ડિઝાઇન છે. મધ્યમાં અંશો છે અને ફરતે પણ અંશો છે. હવે અંશો કેવી રીતે ગતિ કરે? તો પ્રત્યેક અંશ પોતાની ધરી ઉપર આવી રીતે ધૂણન ગતિ કરે, ગોળ ગોળ ફરે છે. અને બધા અંશ જે ઓર્બિટમાં છે એ આવી ગતિ કરતાં કરતાં વર્તુળાકાર પણ ગતિ કરે છે. અંગ્રેજીમાં કહું તો રોટેશનલ અને રિવોલ્યુશન. આ અંશોની જેવી સંખ્યા એ પ્રમાણે એનું આચરણ. એટલે કોલસો બેઝિકલી કાર્બન જ છે અને એ જ કોલસો ગ્રેફાઇટ છે અને એ જ ડાયમંડ પણ છે. બેઝિકલી કાર્બનની સંરચના, રાઈટ? તો હાઇડ્રોજન, ઓક્સિજન, સોડિયમ, ક્લોરાઇડ, આ બધી જ વસ્તુઓ ખાલી અંશોની સંખ્યાને કારણે જ એનું આચરણ છે. જો સંખ્યાની વધઘટ કરી દઈએ તો આચરણ બદલાઈ જાય. આપણે લેબ ગ્રોન ડાયમંડમાં શું થાય છે? પ્રાકૃતિક રીતે ડાયમંડ બન્યો છે, આપણી પ્રક્રિયાને ખબર પડી ગઈ હવે, એટલે આપણે એને આ કુદરતીને બદલે કૃત્રિમ રીતે બનાવીએ છીએ. તમામ પ્રકારના રસાયણો આ નિયમની ખબર પડવાને કારણે છે. એક, કુદરત પાણી બનાવે છે, એમાં હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. બેઝિકલી હાઇડ્રોજન સળગી ઉઠનારો અને ઓક્સિજન સળગાવનારો ગેસ છે. આ બંને ભેગા થતાની સાથે ધડાકાબંધ સંયોજાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. અત્યારે હાઇડ્રોજન ફ્યુલની કાર આવશે, એમાં છે શું? એક્ઝોસ્ટમાંથી પાણી ટીપા પડશે. તો આ રસાયણ વિજ્ઞાનનો નિયમ પદાર્થના આચરણની વાત કરી રહ્યો છે. તમે અહીંયા કમ્ફર્ટેબલી કેમ બેઠા છો? કારણ કે આ છતની અંદર રેઇન્ફોર્સમેન્ટ નાખ્યા છે, એનું આચરણ નિશ્ચિત છે. હું ગમે તેવા બખાડા કરું, સારું બોલું, લોખંડ એનું આચરણ બદલી નાખશે કે હા સુરેશભાઈ બહુ સરસ બોલી દો, ડાન્સ કરવા માંડે, ઢીલું થઈ જાય. આચરણની નિશ્ચિતતા છે એટલે તમે નિરાંતે બેઠા છો. તો પદાર્થનું આચરણ નિશ્ચિત છે અને નિશ્ચિત હોવાનું કારણ એની અંદરના અંશોની માત્રા છે. બોલું ફરીવાર, પદાર્થનું આચરણ નિશ્ચિત છે અને આચરણની નિશ્ચિતતાનું કારણ એની અંદરના અંશોની માત્રા છે. એટલે માત્રાની વધઘટ સાથે પદાર્થનું આચરણ બદલાય છે.
હવે જે લોકો કેમિસ્ટ્રી ભણ્યા છે, કોષ્ટક ટેબલ, પેલું આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ, રાઈટ, એમાં બધા ખાના છે, એમાં સંખ્યા છે બધાની. આ સંખ્યાના અનુરૂપ વેલન્સી છે અને કેમિકલ ઇક્વેશનો છે. આખી કેમિકલ ઇન્ડસ્ટ્રી આની ઉપર નિર્ભર છે. હવે મને એમ કહો કે પાણીનું આચરણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? ગરમ કરશો એટલે 100 ડિગ્રીએ ઉકળી જશે અને ઠંડુ કરશો એટલે બરફ થઈ જશે. હા કે ના? આચરણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? આચરણ બિલકુલ નિશ્ચિત છે. પાણીનું નિશ્ચિત, તેલનું નિશ્ચિત, ઘીનું નિશ્ચિત, બધા એક ટેમ્પરેચરે ઉકળતા નથી. બહેનોને પૂછું, તેલને ફ્રીજમાં મૂકીએ તો પાણીને જેમ ફ્રીજમાં મૂકવાથી ચોસલું બને છે, એમ તેલનું ચોસલું બને? બને કે ના બને? શું બધા તેલ માટે આ સાચું છે? હા, એટલે તો કીધું બધા તેલનું બને નહીં બને. કોપરાનું તો શિયાળામાં એમાંય બહાર જામી જાય, આપણું ઘી પણ જામી જાય. તો એ આચરણ નિશ્ચિત છે કે કયા ટેમ્પરેચરે કયો પદાર્થ કેવી રીતે વર્તશે. પદાર્થનું આચરણ નિશ્ચિત છે અને પાણી એક પદાર્થ છે, એને કારણે બધા જ કેમિકલ છે આપણી પાસે. શું છે આચરણમાં? એની અંદર જે ભળે છે એમાં એક બને છે એસિડ અથવા બને છે ક્ષાર, એટલે બેઝ, આલ્કલી. કાં બને છે એસિડ, કાં બને છે બેઝ. આ એસિડ અને બેઝના સંયોજનોથી તમામ પ્રકારની રચનાઓ છે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડ પણ છે, H2SO4 પણ છે, એટલે સલ્ફ્યુરિક એસિડ પણ છે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ પણ છે, અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બીજો બેઝ છે. તો આવા બધા મલ્ટિપલ બેઝ છે. આની કારણે જે બને છે એને કહેવાય માટી, પથ્થર, ધાતુ, મણી અથવા ડાયમંડ. આ બધી જ સંરચનાઓ ખાલી અને ખાલી પદાર્થને, વ્યવસ્થાને કારણે છે. કશું રેન્ડમ નથી, બધું વ્યવસ્થિત જ છે. સદીઓથી લોખંડની જેમ જ વર્તતું આવ્યું છે, એમાં કાંઈ ફેર પડતો નથી. હું દરેક વખતે વચ્ચે કહીશ, શું માણસનું આચરણ નિશ્ચિત છે? પદાર્થ ઉપર ભરોસો કરીએ છીએ, માણસ ઉપર કેમ ભરોસો થતો નથી? જ્યારે કે ભૂખ તો સતત ભરોસાની છે. કાલ લિસ્ટમાં બોલ્યા હતા, ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ. ભૂખ વિશ્વાસની છે, પણ વિશ્વાસ થતો નથી કારણ કે આચરણ નિશ્ચિત નથી. તો રમેશભાઈ, જીવન વિદ્યામાં કેન્દ્રીય પ્રશ્ન એ જ છે, એવું શું કરીએ કે સમજીએ કે આચરણ નિશ્ચિત થઈ જાય? જો આચરણ નિશ્ચિત થઈ જાય તો નિરંતર વિશ્વાસ થઈ જાય. નિરંતર વિશ્વાસ થઈ જાય તો જલસો. આચરણ નિશ્ચિત થઈ જાય તો નિરંતર સ્વાસ્થ્ય થઈ જાય. આચરણ નિશ્ચિત થઈ જાય તો નિરંતર સંબંધ સુખમય થઈ જાય. આચરણ નિશ્ચિત થઈ જાય તો બધી સંવાદિતા સેટ થઈ જાય. તો આપણે વ્યવસ્થાની અવસ્થાઓ જોઈ રહ્યા છીએ. અવસ્થાની વ્યવસ્થા તો દરેકનું આચરણ કેવી રીતે નિશ્ચિત છે એનો પ્રયત્ન છે. તો અહીંયા મેં શું કહ્યું? માત્રા વિધિથી આચરણ નિશ્ચિત છે. આ અંશોની જે સંખ્યા એ એની માત્રા, આ પદાર્થના આચરણની નિશ્ચિતતા થઈ ગઈ. બરાબર? બે ગતિઓ કીધી. હવે બે ગતિમાં શું થાય છે? આ જે બહારના અંશો છે ને, કુદરતી રીતે જ કેટલાક પરમાણુમાં આ અંશો બહારની કક્ષામાં થોડા વધુ છે, અને કુદરતી રીતે જ કેટલાક પદાર્થોમાં એ અંશો ઓછા છે. એટલે ઓછાવાળા વધારેની સાથે જોડાય છે, અને આ જોડાવાને કારણે સંયોજનો થાય છે. સોડિયમ અને OH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ +1 વેલેન્સી છે, એક વધારે છે એની પાસે, અને OHમાં એક ઓછું છે, રાઈટ? પ્લસ અને માઇનસ સાઇન કરીએ છીએ. તો આમ બંને જોડાઈ જાય છે. પ્લસ છે પેલાને આપે છે. અસ્તિત્વમાં કોઈ ખેંચમતાણ છે નહીં. જેની પાસે વધારે છે એ આપવા માટે ઉત્સુક છે, અને જેની પાસે ઓછું છે એ લેવા માટે પણ ઉત્સુક છે. પરસ્પર દેવાની કાર્યક્રમ ચાલી રહ્યા છે. કોઈ ખેંચમતાણ છે નહીં. માણસના કોઈ ઇન્ટરવેન્શન વગર પાણી બની જાય છે, બનતું જ રહે છે. આટલું સ્પષ્ટ થયું? પદાર્થ વિધિથી આચરણ નિશ્ચિત છે. હવે બીજી કઈ અવસ્થા છે? વનસ્પતિ છે ને, એને પ્રાણ અવસ્થા કીધું. તમે બધા વનસ્પતિનું બેઝિક પ્રકાશ સંશ્લેષણ સમજ્યા છો, રાઈટ? લીલી વનસ્પતિ
સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે? પોતાના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી ખોરાક બનાવે. એમાં થાય શું? વનસ્પતિ મૂળિયામાંથી પાણી અને પોષક દ્રવ્યો શોષે અને પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ શોષે અને ઉત્સર્જન કરે. હવે વનસ્પતિમાં કેટલી વેરાયટી! લીલ છે, પછી પાલક, મેથી જેવી નાની નાની ભાજીઓ છે, છોડ ગુલાબ, જાસૂદ જેવા છોડ છે, થોડાક મધ્યમ કક્ષાના ક્ષુપ, છોડ પણ નથી ને વૃક્ષ પણ નથી, થોડી મીડિયમ હાઇટના ક્ષુપ છે, અને પછી મોટા વૃક્ષો છે. આમ છે કે નહીં મિત્રો? હવે આપણું ખરેખર અધ્યયન શરૂ થયું છે, આપણે અસ્તિત્વ જોવાનું શરૂ કર્યું છે. હું જેટલું કહું છું એ બધા પ્રસ્તાવ છે, હું જેમ કહું એમ જુઓ, છે કે નહીં. લીમડો છે, 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 હતો એમ નહીં, છે. લીલ છે, છે, છે. વડનું ઝાડ છે, છે, છે. એનું આચરણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? લીમડામાં લીંબોળી જ આવે છે, અને આફૂસ કેરીનું ઝાડ હોય તો એની ઉપર આફૂસ વેરાયટીની જ કેરી આવે છે. કોઈક માણસ હળી કરે અને ગ્રાફ્ટિંગ કરે, ઘણા કરે છે એવું, કે એક ડાળી કેસરની ફિટ કરે. બધા જાણે છે ને ગ્રાફ્ટિંગ. તો પછી એ ડાળી ઉપર કેસર કેરી આવે, પણ બાકીના ઝાડમાં તો આફૂસ જ આવે. આનું આચરણ કેવી રીતે નિશ્ચિત છે? તો તમામ વનસ્પતિનું આચરણ બીજ વિધિથી નિશ્ચિત છે. લીંબોળીની બીજમાં ડિઝાઇન જે છે એ પ્રમાણે લીમડો થાય. કેટલાય બદામનું ઝાડ જોયું છે? બધાએ જોયું છે? બરાબર યાદ કરજો, હું બોલું બદામનું ઝાડ ત્યારે. એમાં માળ પડે, આમ સીધું જાય, પછી એક માળ ઊભો થાય, રાઈટ? પછી થોડુંક વધારે જાય, પછી બીજો માળ ઊભો થાય. કેટલાય આવું જોયું છે? ઘણા તો બદામના ઝાડ નીચે મોટા થયા હોય, પણ બદામ ખાધા સિવાય કાંઈ જોયું ન હોય. એટલે હું માળ કહું તો કે હા, વાત તો હાચી છે, આવું જ કોઈ દી ધ્યાન દીધું જ નહોતું. પાલિતાણામાં એક ભાઈ મળી ગયા હતા, આવું તો કોઈ દી જોયું જ નહીં. તો ન જોયું હોય. આપણે પોતાની અંદર એ ક્યાં જોઈએ છે? એટલે શિબિરમાં આવવું કાઠું પડે છે. ભૂલે ચૂકે જો અંદર જોવાઈ ગયું ને તો સત્યનો પ્રકાશ મળી જાય, કામ કરવું પડશે. પછી હવે શર્ટ જેમ ખીંટીએ ટાંગીએ છે એમ સમસ્યાઓ કોઈ જગ્યાએ ટંગાશે નહીં, જાતે જ સોલ્વ કરવી પડશે. ખબર પડી જાય. ચાલો, તમારા હથેળીમાં 2 બી મૂકું. એક બી રાઈનું છે અને એક બી વડનું છે. બંનેનો રંગ સરખો, બંનેનો સાઇઝ સરખી, અને બંનેનું વજન પણ સરખું. રાઈનું બી વાવશો એટલે છોડ થશે રાયડો, 6 મહિનામાં કાર્યક્રમ પૂરો થઈ જાય. વડનું બી વાવશો, કબીર વડ કહે છે 300 વર્ષથી ઊભો છે. કલકત્તાના બોટાનિકલ ગાર્ડનમાં ખબર ના પડે કે કબીર, આ પેલો જે વડ ઊભો છે એનું મુખ્ય થડ કયું છે. રિયલ છે, હું જોઈને આવ્યો છું. વડ પછી વડવાઈ થાય, એ જમીનમાં જતી રહી, એ થડ જેવી થાય, એમ ફેલાતો જ જાય. ખૂબ મોટા વિસ્તારમાં વડ ફેલાયેલો છે, એટલે મૂળ થડ ખબર ના પડે. કબીર વડમાં ખબર નથી પડતી. કેમ? દેખાવામાં તો 2 સરખા હતા. દેખવામાં તો ઘણા માણસ સરખા હોય. આનંદ કહે પરમાનંદાને, બાપલા માણહે માણહે ફેર, 1 લાખ દેતા ન મળે ને બીજા ત્રાંબિયાના 13. છે કે નહીં? આ બધું આપણે કાઠિયાવાડમાં ક્યાંક ક્યાંક આવું મળી જાય. રાજુભાઈ કહે છે ચાનો વિરામ કરો છે. કેટલાને ચા પીવા કરતાં સમજવામાં વધારે રસ છે? એ લોકો બેસે, બાકીના ચા પીવા જાય. હે? નો, જો આ ખાલી પરીક્ષા છે, હું તો બ્રેક પાડી જ દઈશ. જે ક્ષણે તમને એમ ખબર પડી ગઈ કે આ મારી રિયલ ભૂખ છે, પેશાબ પાણી માટે જવું પડે એ જુદી વાત છે, પણ હવે નથી સહન થતું, હવે તો ચા પીવી જ પડશે, તો મતલબ કે અંદરથી હવે વિદ્રોહ શરૂ થયો. સમજવું નથી, કારણ કે સમજવાથી તો કામ કરવું પડશે. હજી 5 મિનિટની વાર છે મારા ઘડિયાળ પ્રમાણે. હે? વાર છે ને ભાઈ, વાર છે. આવે છે બેટા? તો સારું. આ બાજુ જવાની આવવામાં મજા આવે છે? મિતેશ? ગુડ. ચતુરભાઈ એક વાર હસતા નથી, એટલે હું નામ લેતાય ગભરાઉં છું. મેં ક્યારનું જોયું, પણ મેં કીધું એટલો બધો તાણ છે.
કાં માંડવો બાંધ. આપણે તો આનંદ કરતા કરતા ભણો. એમ એટલા ગંભીરતાથી લાગેલા છે એમ. ના, હું તમને થોડું કરેક્ટ કરું. એ તમે જેમ કરતા હોય એમ સારી જ વાત છે, પણ જ્યારે ચહેરો પ્રસન્ન હોય ત્યારે અંદર જવાની પ્રક્રિયા થોડી વધારે સરળ થાય. હા, ઘણીવાર એકાગ્ર થવાથી ચહેરો બદલાઈ જાય, એવું બને. તમારા કેસમાં એવું હશે, એવું માનીએ. પણ નારાજ નથી ને મારી ઉપર? તો વાંધો નહીં. ગુસ્સે નથી ને? હા, તો વાંધો નહીં. અમારે આયોજકોનું ધ્યાન રાખવું પડે ભાઈ. સારું આયોજન છે ને, એ અર્થમાં નહીં કે એમને ખુશ કરવાના છે, એ અર્થમાં કે એમણે જે અપેક્ષા એ શિબિર યોજ્યો હોય એ અપેક્ષા જઈ રહી છે કે નહીં. ઘણીવાર પ્રબોધકો, ટીચરો તો વિવિધ પ્રકારના આવે, રાઈટ. આયોજકોના મનમાં બધાનું કલ્યાણ હોય, એટલે એમનું એક દ્રષ્ટિબિંદુ એવું હોય કે આ શિબિર બરાબર ચલાવી રહ્યો છે કે નહીં, કે જીકમ જીક કરે. મને એવા શિબિરમાં ઘણીવાર ફીડબેક મળતા હોય છે કે સુરેશભાઈ તમે બધી વાર્તા બહુ કહો. તો કહીશ, મેં કીધું હું શિક્ષક છું, મને ખબર છે કઈ રીતે વાત ઉતરે. સદીઓથી માનવજાત વાર્તા જ સાંભળતી આવી છે, અને આજે પણ ટેલિવિઝનમાં બધી ફાલતુ વાર્તાઓને જ સોંપકે છે. જે સિરિયલો ચાલે છે વાર્તા નથી જ, બીજું શું છે? બધા મેકઅપ કરીને ડ્રોઈંગ રૂમમાં ભેગા થઈને ઝઘડો કરે છે, અને એકતા કપૂર એમાંથી કમાય છે. કેમ? કારણ કે લોકોને વાર્તા ગમે છે. આ આશય વાર્તા કહેવાનો છે જ નહીં, વાર્તાની મદદથી ઈશારો છે. એક ઝેન ગુરુ હતા, મારી જેવો કોઈ ભૂખ્યો માણસ એની પાસે ગયો કે મારે તમારી પાસેથી જ્ઞાન મેળવવું છે, હું આટલું જાણું છું, હવે બાકીનું મારે જાણવું છે. એટલે પેલા જૈન ગુરુએ એને ચાનો કપ આપ્યો ખાલી, અને પછી કે પકડી રાખજો, હું તને ચા ભરું. ચા ભરતા ગયા, પછી એક તબક્કે કપ ભરાઈ ગયો, તો પેલા ગુરુએ તો ચાલુ જ રાખ્યું. હવે ચા મંડી ઢોળાવા, એટલે પેલો વિદ્યાર્થી કે હવે શું કરો છો તમે? તો કે ખાલી તું તારી જાતને પૂછી લે, તું બધું જાણીને જ આવ્યો છે. કપ ખાલી હોય તો ભરાય, ભરેલા કપમાં કેવી રીતે ભરવું? એટલે ઉભરાય. આર યુ ગેટિંગ? આ ઉદાહરણ એ બતાવે છે કે આપણો ઈશારો ક્યાં છે. કોઈક નવો પ્રસ્તાવ આવે તો એ નવો પ્રસ્તાવ સમજવા માટેનું કન્સિડરેશન છે કે પહેલેથી નક્કી કર્યું છે કે આ તો આમ જ હોય. એટલે માન્યતાનું સત્ર સૌથી પહેલાં લેવું પડે છે કે માન્યતામાં ફસાઈએ નહીં. હું એવું જરાય નથી કહેતો કે હું કહું છું એ સત્ય છે, તમારી જાતે ચકાસવાનું છે. એકવાર જાણશો પછી આ જીવન સાથે રહે છે. હું કહું મીણબત્તી ગરમ છે, એનાથી કંઈ થાય નહીં. આંગળી એકવાર દાજી જાય પછી હું કહું કે મીણબત્તી બહુ જ ઠંડી છે, તો પણ તમે હવે માનવાના નથી, કારણ કે જાણી લીધું. જો મીણબત્તી સળગતી હોય તો તમારે હાયા ના કરવું. હું જે બોલું છું તરત હાયા કરવા માંડો, પ્રગટાવી ના હોય તો ઠંડી જ હોય ને. ઓકે, તો આપણે રાઈનું બીજ અને વડના બીજની વાત કરતા હતા પ્રાણ અવસ્થામાં. તો એક છોડ આટલો નાનો થઈને પટી જશે અને બીજામાં ઘણી બધી વડવાઈઓ થશે. બંનેનું બીજ સરખું છે દેખાવમાં, પણ એની અંદરની ડિઝાઇન અલગ છે. તો એનું આચરણ બીજ વિધિથી નિશ્ચિત છે. બીજની અંદર જીનેટિક નકશો છે, એ જેવો નકશો છે એ પ્રમાણે જ ઋતુમાં એમાં ફૂલો આવશે, એ પ્રમાણે એમાં ફળ આવશે, અને પછી પાછું એનું આચરણ કન્ટિન્યુ થાય. એટલે એ બીજમાંથી ફરી પાછું વડ વાવ્યો હોય તો વડનું, અને રાઈ વાવી હોય તો રાઈનો છોડ, આમ ચાલ્યા કરશે. આમાં કોઈને ડાઉટ છે? આનું આચરણ ક્યારેય અનિશ્ચિત છે કે હંમેશ માટે નિશ્ચિત છે? હંમેશ માટે નિશ્ચિત છે. 2000 વર્ષ જૂના પિરામિડમાં મમ્મી પાસેથી ચોખા મળ્યા, એ સમયનું ધાન પણ મળ્યું. એનાથી ખબર પડી કે એ વખતમાં આ ખવાતા હતા. પછી વૈજ્ઞાનિકોએ રાંધીને ખાધા પણ ખરા. ઓસ્ટ્રેલિયાની અંદર બરફના કોઈ સેક્શનમાં એક બીજનો સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. ફરતે બધે બરફ છે, અંડરગ્રાઉન્ડ છે, ખૂબ ઠંડી છે. એ લોકો આખી દુનિયામાંથી વિવિધ પ્રકારના બીજ એકત્ર કરે છે. એ સંસ્થાનો મકસદ છે કે બાય ચાન્સ પણ ન્યુક્લિયર વોર થયું અને બધું જ જો ખતમ થઈ ગયું તો ભવિષ્યમાં ફરી એકવાર માનવજાતિ આવશે, અને એ વખતે બધા બીજો ઉપલબ્ધ નહીં હોય તો બધી આખી જીવસૃષ્ટિ ફરી ઊભી કરવા બીજ કામ લાગશે. મને હસવું એ વાતનું આવે છે કે એવું ના થાય એના માટેનો પ્રયત્ન કરવાનો બદલે બીજ સંઘરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
ન્યુક્લિયર વેપન બંધ જ કરી દેવાય એના માટેનો પ્રયત્ન કરીએ તો સમય જ નહીં આવે. એનીવે, તો પ્રાણ અવસ્થામાં બીજ વિધિથી આચરણ નિશ્ચિત. આટલું ક્લિયર? હવે ત્રીજી કઈ અવસ્થા થઈ? જીવ અવસ્થા. આપણે હવે જીવ અવસ્થાને સમજવા માટે ગાય, ઘોડા, કૂતરા લઈ આવો. ગઈકાલથી આ ચાલી રહ્યું છે ને લીલા, હું પ્રાણી નથી. તો જીવ અવસ્થાનું આચરણ વંશવિધિથી નિશ્ચિત છે. કાંકરિયા અમદાવાદના જૂનો સિંહ અને સિંહણ એક બચ્ચું પેદા કરે છે જૂમાં. એ બચ્ચું મોટું થાય છે એના પપ્પા મમ્મીને ડોલમાંથી માંસ ખાતા જોઈને. એ બચ્ચું મોટો સિંહ થઈ જાય અને જંગલમાં છોડી દેવામાં આવે તો એને કૂતરા ફાડી ખાય, કારણ કે એને શિકાર કરતા આવડતું નથી. એનું આચરણ જે વંશમાં મોટું થાય છે એ વંશવિધિથી આચરણ નિશ્ચિત થાય છે. તમે બીબીસીની ડિસ્કવરી જોતા હશો તો ખબર પડશે કે માતા પિતા કેવી રીતે એના બચ્ચાઓને શિકાર કરતા શીખવે છે, કઠિન પરિસ્થિતિઓમાં ટકતા શીખવે છે. વંશવિધિથી આચરણ નિશ્ચિત છે. મારે ઘરે જે મહેમાન, મેં ન્યૂઝીલેન્ડની વાત કરી ને, એ મહેમાન એમ કહ્યું કે મારે ત્યાં ગાય પાળી. મને થયું કે ચાલો એમને આપણે ભારતની ગાય બતાવું. હું અડાલજની ગૌશાળામાં એમને જોવા લઈ ગયો. હું હજી ગાડી પાર્ક કરતો હતો ત્યાં બેન દોડીને અંદર પહોંચી ગયા ઉત્સાહમાં, અને હું પાછળ દોડ્યો. મને થયું ગાય અમને મારી દેશે. એમણે હાથ આપ્યો ને ગાય મંડી ચાટવા. ત્યારે મને પટેલના દીકરા તરીકે પહેલીવાર શરમ આવી કે ગાય બટકું ન ભરે, ગાય ચાટે. કૂતરું બટકું ભરી જાય, ગાય બટકું ભરે ને. ગાયને તમે આરામથી બધું ખવડાવી શકો હાથમાં લઈને. તો ગાયનું આચરણ નિશ્ચિત છે. મેં ખાલી આ સિમ્બોલિકલી દોરી છે. સિંહનું આચરણ નિશ્ચિત, બકરીનું આચરણ નિશ્ચિત. તમારી સામેથી સિંહ આવતો હોય અને ગાય આવતી હોય તો તમે બિલકુલ એની સાથે ડીલ કરી શકશો, કારણ કે તમને બેઉનું આચરણ ખબર છે કે ભાઈ સિંહ છે તો શું કરવું. સાસણમાં જે લોકો રહેતા હશે, ગયા હશે, એને ખબર હશે કે સિંહ આવતો હોય તો સાઈડમાં થઈ જાઓ તો એ તમને ખાવા માટે નહીં તૂટી પડે. હું તો જંગલમાં ટ્રેક કરનારો છું. ફોરેસ્ટર સમજાવે જ છે કે સિંહનું ટોળું આવી જાય તો કાં સાઈડમાં જતા રહો કાં બેસી જાઓ. વાહનો ઊભા રહી જાય છે. વિસાવદર જતી બસો ઊભી રહી જાય છે જ્યારે વચ્ચે સિંહો આવી જાય. પછી કલાક સિંહ બેસી રહે તો કલાક એનું રિસ્પેક્ટ કરવાનું. તો સિંહનું આચરણ નિશ્ચિત છે. દીપડાનું પણ નિશ્ચિત છે. એટલે દીપડાથી બહુ ધ્યાન રાખવું પડે જ્યારે સિંહની વચ્ચે રહેવાય. હું જેને પરમ મિત્ર માનું છું એમનું નામ છે કાળુભાઈ બોસરિયા. ઉના પાસે ગીર કાણિક નેસમાં કાળુભાઈ રહે છે. હું કાળુભાઈ તો આહિર નેસડામાં રહેનાર છે. અમે સાથે કૈલાસ માનસરોવર ગયા હતા. જો જેને અક્ષર જ્ઞાન નથી એ સમજણમાં કેટલી ઊંચી સ્થિતિએ પહોંચી શકે અને એને કારણે એના પરિવારમાં કેવી ઊંચી સમજણ નહીં થાય એનું આ ઉદાહરણ. એમના બે દીકરા વાલજી અને લાલજી. વાલજી અને લાલજી એન્ડ કંપની બધા નેસડામાં રહે, પણ મહેમાનો આવેલા એટલે બધા લઈને ગીરમાં પિકનિક કરવા ગયા. હવે ગીરમાં જ રહે છે, રાઈટ? પિકનિક કરવા એટલે ત્યાં જાત જાત જગ્યાએ ધોધ બોધ પડતા હોય તો ત્યાં ગયા. આખો દિવસ પિકનિક એટલે બધું ખાધું પીધું. એ દરમિયાન વાલજીની દીકરી આ બધા રમતરાળા કરતા તેમાં જંગલમાં વહી ગઈ. જવાનો સમય થયો તો કે લીલા 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 ક્યાંય ના મળી. 2 થી 3 વર્ષની દીકરી જંગલમાં એકલી ચાલતી ખોવાઈ ગઈ. હવે શું કરવું? આ લોકો તો જંગલના જ માણસો એટલે અમને ટુકડી પાડી દીધી કે જુદા જુદી દિશામાં બધા જઈએ. સદભાગ્યે ટોર્ચને બધું હતું. બધી ટુકડીઓ પાછી આવી, મળી નહીં. નેસમાં ગયા, કાળુ પાકને પૂછ્યું એટલે કાળુ હતાએ કોઈ સિનિયર વ્યક્તિને એને લઈ જાઓ. એને લઈ એને થોડા સગડ જોયા. એને કારણે છેઠ સિંહ સુધી પહોંચી ગયા અને જે દ્રશ્ય જોયું આવું હતું. સિંહ બેઠેલો હતો અને સિંહના બિલકુલ જેમ ખોળામાં બાળક બેઠું હોય એવી જ રીતે લીલા ઊંઘતી હતી અને સિંહનો આમ પંજો હતો. આ દ્રશ્ય જોઈને જે સાથે ગયેલા હતા એમણે કીધું કે હવે તો શું થાય? તો કાળુ આતાએ કહ્યું હતું અને એની સાથે જે પેલા સિનિયર ભાઈ હતા એને કીધું હતું કે આ દીકરીને સાચવીને સિંહ બેઠો છે. આ બાપ જો સાચવીને બેઠો છે તો બિલદાસ આરામથી એના પાસેથી લઈ આવશે. જઈ લઈ આવો. અને જઈને આરામથી સિંહ પાસેથી લીલાને લઈ આવ્યા. સિંહનું આચરણ નિશ્ચિત છે. સમજાય છે?
હું પહેલી વાર જ્યારે નેસમાં રહેવા ગયો ને પછી મેં ગુજરાત સરકારના વન અધિકારીઓને મળી કેટલાકને સંદેશા મોકલ્યા, કેટલાકને મહીને કીધું કે આ કોમ્યુનિટીને બહાર કાઢશો નહીં. જો આ નીકળી ગયા તો સિંહ ખતમ થઈ જાય. કારણ કે કાળુભાઈના પડોશી સાંજે બેસવા આવ્યા હતા ને એમણે કીધું થોડી સિંહની વાતો કરો ને. એમણે વાંસો ખોલીને બતાવ્યું, આખો વાંસો ફાડેલો હતો. ભેંસને ઉપર સિંહે હુમલો કર્યો અને આ ભેંસને બચાવવા ગયા, એમાં ઝપાઝપી સિંહ સાથે થઈ ગઈ. મેં કીધું પછી તમે મારણમાં ઝેર ના નાખ્યું? તો એમના ચહેરા ઉપર દુઃખ આવ્યું અને કીધું તમે આવું શહેરમાં સાંભળ્યું હશે, અમે આમ માનતા નથી, એ એનો ખોરાક છે અને અમારી રોજગારી છે, એટલે એ એની મથામણ કરે, અમે અમારી મથામણ કરીએ. એકવાર માર્યું એટલે એને ખાવાનું છે, એને મરાય નહીં. આચરણ નિશ્ચિત છે, ભેંસનું આચરણ નિશ્ચિત છે. બપોરે કાળુઆતા સાથે હું પણ ભેંસ ચારવા ગયો. મારે તે જ અનુભવ લેવો હતો કે આ લોકો રહે છે કેવી રીતે. તો એક ઝાડના થડે એમણે કીધું કે મને તો રોજ સૂવાની થોડી ટેવ છે સુરેશભાઈ. હવે હું તો પહેલી વાર ગયો ગોવિંદભાઈ, કેવી બીક લાગે. આપણે શહેરમાંથી જ બધું માનીને જ આવ્યા હોય ને કે આ લોકોને સિંહ ઓળખતા હશે, આપણને નથી ઓળખતા. શહેરમાં કૂતરા જો બટકા ભરી જાય તો સિંહ આપણને બટકા ભરી જાય, શું થાય? એટલે કાળુઆતા જેવા લાંબા થયા એટલે ભેંસો બધે ફરતી ગોઠવાઈ ગઈ. શિંગડા બહારની તરફ, પૂંછડા સેન્ટર તરફ, વચ્ચે ઝાડ, હું અને કાળુઆતા ઘસઘસાટ ઊંઘી ગયા અને હું જોયા કરું. આ ફોર્મેશનમાં ભેંસ કેમ ગોઠવાઈ ગઈ? આચરણ નિશ્ચિત, વંશવિધિથી. કેટલાય વર્ષોથી આ ભેંસો ચારવાનું કામ આ કોમ્યુનિટી કરી રહી છે. પોતાની મા પાસેથી, પોતાના બાપા પાસેથી આ ભેંસો ગાયો બધું શીખતી જાય. સાંજે અમે ઘરે આવ્યા, બધું દોવાનું કામ પતી ગયું. પછી મેં રાત્રે મને વાડામાં લઈ ગયા કાળુભાઈ કે હવે જુઓ, બધા વાછડા પાડડા વચ્ચે અને બધી પુખ્ત વયની ભેંસો, બધી ગાયો ફરતે અને બધાના શિંગડા બહારની તરફ. નેસની અંદર રહેવાનું છે, સિંહ ગમે ત્યાંથી આવે ખાવા માટે. તો ભેંસનું આચરણ નિશ્ચિત છે. તમે બીબીસીની ડોક્યુમેન્ટરી જોજો, એક ભેંસ બીજી ભેંસને બચાવવા માટે સિંહ સાથે કેવી રીતે મુકાબલો કરે છે, એના સુંદર ડોક્યુમેન્ટેશન થયું છે. આ બધાને રસ પડે એટલે કહું છું, પણ કાર્યક્રમ મધ્યસ્થ દર્શનનો છે, સિંહ દર્શનનો નથી. મને એવાય ફીડબેક પણ બહુ મજા આવે સાહેબ, પેલી ફિલ્મ બતાડજો ને. એ રેસિડેન્શિયલ શિબિરમાં એવું કરીએ છીએ, સાંજે સાંજે હું ફિલ્મ બતાવું. 5-7 દિવસના શિબિરમાં આવો તો જે કેસ કયા હોય એની ફિલ્મ હોય તો બતાવીએ. તો જીવ અવસ્થામાં બકરીનું આચરણ નિશ્ચિત, ગાયનું ભેંસનું નિશ્ચિત. હવે તમારી સામેથી માણસ ચાલ્યો આવતો હોય તો મને કહો, એ ગાય હોઈ શકે, બકરી હોઈ શકે, વરુ પણ હોઈ શકે. આચરણ નિશ્ચિત છે. ઘરમાં વાઘ, ઓફિસમાં બકરી. ઘણા ઓફિસમાં વાઘ, ઘરમાં બકરી. આ ઉદાહરણ આપું તો સમજાય છે ને. આચરણ નિશ્ચિત નહીં. તમારાથી થોડો 2 પૈસાવાળો વધારે આવે તો તમારી અંદર કંઈ હલક ડોલક થવા માંડે છે, આત્મવિશ્વાસ ડગવા માંડે છે. હા કે ના? જોઈ લો અંદર. બીજાથી જે પ્રભાવિત થઈ જઈએ છીએ આપણે, કારણ કે આપણને સ્વયંમાં વિશ્વાસ રહેતો નથી. આપણો વિશ્વાસનો આધાર પદ છે, ધન છે, સમાજમાં કહેવાતી પ્રતિષ્ઠા છે. જ્યારે વિશ્વાસનો આધાર સ્વયંની અંદર હોય, વિશ્વાસનો આધાર અંદર પોતાની અંદર હોય તો નિરંતર રહે. એટલે જીવન વિદ્યાની એક વ્યાખ્યા આવી પણ છે, સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનો વિવેક અને વિજ્ઞાન, અથવા સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનું વિજ્ઞાન અને વિવેક. મને મારી ખબર પડી જાય અને મારું મહત્ત્વ સમજાઈ જાય તો પછી હું બીજા કશાથી પ્રભાવિત થાઉં નહીં. મતલબ કે ના તો હું કોઈથી મોટો છું, ના હું કોઈથી નાનો છું. હું પણ નિરંતર સુખી થવા ઈચ્છું છું, તમે પણ સુખી થવા ઈચ્છો છો. સિમ્પલ, સમાનતાનો આધાર. તો કોઈની શેહમાં આવવાનું બને નહીં. જીવ અવસ્થાનું આચરણ કઈ રીતેથી નિશ્ચિત? વંશવિધિથી નિશ્ચિત. હવે રિસર્ચમાં મોકલું છું પ્રશ્ન સાથે. માનવનું આચરણ નિશ્ચિત કે અનિશ્ચિત? આ ત્રણનું નિશ્ચિત. બરાબર? નિશ્ચિત, નિશ્ચિત. અને આનું અનિશ્ચિત. આટલું તો સ્વીકારો છો ને કે નહીં? અનિશ્ચિત. પ્રશ્ન એ છે
કે હમણાં સુધી તો અમારી કૃષ્ણાબેન એવું કહેતી હતી કે પ્રાણી છે તો વંશવિધિથી એનું આચરણ નિશ્ચિત થવું જોઈએ પ્રાણી હોય તો. ગાંધીજીનો દીકરો હરિલાલ દારૂ પીધેલી હાલતમાં ફૂટપાથ પરથી મળ્યો. માનવનું આચરણ વંશવિધિથી નિશ્ચિત છે? ગાંધીજી જેના પિતા હોય, જે સત્ય અને અહિંસાના રસ્તે ચાલનાર હોય, એનો દીકરો કેવી રીતે દારૂડિયો હોઈ શકે? વંશવિધિથી આચરણ નિશ્ચિત નથી. વાલીઓ નામનો લૂંટારો વાલ્મીકી નામના ઋષિ બની જાય એવી સંભાવના માણસની અંદર પડેલી છે. તો આચરણ નિશ્ચિત કેવી રીતે થાય? ચા પીતા પીતા વિચારજો. 11:30 મળીએ. ધન્યવાદ.